બા આ બધી રીચાને કંઈ વાંધો નથી ને, કોઈ તકલીફ નથી ને એના ઘરમાં કે? ના ના, હજી એવું એને કંઈ કીધું તો નથી, પણ હું છે ને પૂછી. શેઠ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. હું એ કહેવા આવી હતી કે દેવાંગની કોલેજની ફી ભરવાની છે, તો 2000 રૂપિયા દેવાંગને આપી દેજો ને. અરે હા, કંઈ વાંધો નહીં. આપી દેશો ને? અરે હા, વધારે જોઈતું તો વધારે આપું. ના ના ના, ફી પૂરતા જ જોઈએ છે. હા, આ તો ઘરના કામ પતાવતી હતી અને મેં વિચાર્યું કે તમે અને બા બેઠા હશો તો જઈને જરા વાત કરી દો. અરે પણ એને વધારે જોઈતા હોય, એને જો કંઈ કોલેજમાં કંઈ વાપરવા જોઈતા હોય, કંઈ પિકનિક જવાનું હોય, ફરવા જતો હોય, આ અત્યારનો જોવાનો, એટલે એમ જો ખર્ચે ખિસ્સા ખર્ચે જોઈતી હોય તો એ પણ આપી દે તમ તારે. ના શેઠ, વધારે નથી જોઈતા, ખાલી એના સ્કૂલ ફી પૂરતા આપી દેજો ને 2000 રૂપિયા. નરેશ, એને હમણાં આપી જ દે ને રીચાને. હા, આપી દે. કોઈ જરૂર નથી. શું આપી દો? હા, જ્યારે જુઓ ત્યારે શું પૈસા આપવાની જરૂર છે? શેના માટે પૈસા જોઈએ તમારે? નાના શેઠ, દેવાંગની કોલેજની ફી ભરવાની છે ને, એના માટે રૂપિયા જોઈએ છે. અચ્છા, તો ફી ભરવા માટે પણ પૈસા મારા પપ્પા પાસે માંગવા પડશે? નહીં, જેના ઘરમાં કામ કરે પૈસા ત્યાંથી જ માગે ને. અહીંયા કામ કરે છે તો એ બાજુવાળાને કહે કે પૈસા આપો એમ. ના, પણ આ પગાર સમયસર લઈ જાય છે તો એ પૈસા ક્યાં જાય છે? હા, રહી વાત તો એ પહેલા પણ તમે પૈસા માંગી ગયા હતા, ત્યારે શું ભરવાનું હતું? શેઠને ખબર છે કે ક્યારેય મેં વધારાના રૂપિયા નથી લીધા. આજે તારે એની ઇન્ક્વાયરી કરવાની જરૂર નથી. હું બેઠો છું ને હજી. તું કેમ આવો હિસાબ માગે છે? તમે આ કેવી વાત કરો છો? જ્યારે જુઓ ત્યારે એ પૈસા માંગ્યા કરે છે ને તમે આપ્યા કરો છો. હા, શું વધારાના પૈસા છે તમારી પાસે? વધારા નથી, પણ આપણે કમાવીએ છીએ એટલા, અને એને જરૂરિયાત છે. એનો દીકરો ભણે છે એટલે માગે છે, અને એ આપણે ઘરે કામ કરે છે. તો આપણા માટે નથી ભણતો, એના ભવિષ્ય માટે ભણે છે. અને આપણે ભગવાને આપેલું છે એટલે આપણે દઈએ છીએ. કઈ આપણે કઈ એમણા નથી આપતા. ભગવાને આપ્યું હોય ને તો કોકને આપવું પડે, કોઈને મદદ કરવી પડે. બહાર બોર્ડ લગાડી દો ને, સંસ્થા ખોલી છે કે જે પણ ભણતા હોય ને અહીંયા આવીને પૈસા લઈ જાજો. પછી જોઉં છું કેવા આપો છો. બસ આદિ, લોકો બહાર દાન પુન કરતા હોય, આપણે અહીંયા ઘરમાં ને ઘરમાં છે તો આપણે આપવાના નહીં, ના પાડી દેવાની. એ ક્યાં જાય માંગવા? અને જો આદિ, એક વાત કાન ખોલીને સાંભળી લે. અત્યારે હું કમાઉં છું અને આ બધું મારું ઊભું કરેલું છે. તું એમાં બેઠેલો છો, એટલે તારે વિરોધ નહીં કરવાનો. હું ભલે એને ગમે એટલા રૂપિયા આપું, તારે નહીં બોલવાનું. બસ શેઠ. અત્યારે તમારું છે, પછી તો મારું જ થવાનું છે ને. હા, તો તમે આવી રીતે પૈસા ઉડાડતા રહેશો તો મારી પાછળ શું વધશે? અરે ઘણું વધશે તમ તારે, અને ન વધે તો પેદા કરજે ને. તારામાં તાકાત નથી. મેં જો મારા હાથથી જ પેદા કર્યું તું. અરે વાહ, હા, તમે 2% નોકરાની માટે થઈને આદિ! તમારા વધારે એક શબ્દ નહીં બોલતો, નકર મારો હાથ ઉપર વાર નહીં લાગે. પપ્પા, તમે છે ને મારી સાથે ખોટી બહેસ કરો છો. હું તમને સાચી રીતે કહું છું કે તમે આ પૈસા ખોટા આપો છો એમને, તો ના પાડી દો ને. એના બદલે તમે મને ખીજાવ છો, મને કહો છો. બસ નાના શેઠ, તમે ઝઘડો નહીં. તો અહીંયાથી જા, હું આ દેવાંગને આપી દઈશ, અને કોઈ ચિંતા નહીં કરતી આ વાતને. તને ભાન વગરનું બોલ્યા જ કરે, ફાવે એમ. આ સંસ્કાર છે તારામાં. ખોટું શું કીધું મેં? આ સામું દેખાય છે. તમને આટલી બધી લાગણી શું છે એના પ્રત્યે કે જ્યારે પૈસા માગે ત્યારે તમે એક વાર પણ ના નથી પાડી? ક્યારેક ના કહીને તો જુઓ. આ ઘરે કામ કરે છે અને આપણી જવાબદારી બને છે એના દીકરાને ભણાવવાની. અરે, બધી જવાબદારી તમારી નથી બનતી, એમની પણ કંઈક જવાબદારીઓ હોય છે. એ જવાબદારીઓ એની રીતે નિભાવી લેશે. તમારે બધી જગ્યાએ માથું મારવાની જરૂર નથી. આદિ, એ નાના લોકો છે. હા, આપણે એને પગાર આપીએ છીએ, એમાંથી એનું ઘર તો ચાલી રહી છે, પણ એના જેવા પારકા કામ એના દીકરાને ન કરવા પડે એટલે એ એને ભણાવે છે. અને એમાં આપણે કદાચ થોડીક મદદ કરતા હોઈએ તો એમાં શું છે? આપી દો, તમે પણ બધું આપી દો. તમારી પાસે કઈ એફડી પડી છે? તોડીને આપી દો એને. દાન પૂન કરી નાખો બધું. આપી દઈશ, તને પૂછવા નહીં આવું. શું મોટો થઈ ગયો છે કે એની જીભ તો જો ચાલે છે. બધું બેઠું મળ્યું છે ને, મહેનત કરવા ગયો નથી ને, એટલે એને પૈસાની કિંમત નથી. સાચી વાત છે તમારી. એને એમ છે કે આ બધું મારા પપ્પાએ ભેગું કર્યું ને હમણાં એ ઉડાડી નાખશે.
કોઈ બે સહારાને સહારો આપીએ ને તો જ ભગવાન આપણને આપે, એને ભાન નથી. નરેશ, તું બીજી સંસ્થાઓમાં જો, આ મોટા મોટા ઉદ્યોગપતિઓ કેટલું દાન કરે છે. આપણે તો કાંઈ નથી કરતા. કામવાળીના છોકરાને આપણે ભણાવવા માટે કદાચ 5-25 હજાર આપીએ તો એમાં આપણે કંઈ નાના નથી થઈ જવાના ને ખૂટીએ નથી જવાનું. ચાલ જવા દે, જા તું તારા કામે. સાલું સમજાતું નથી કે આ ઘરમાં હું છું શું. જ્યારે જુઓ ત્યારે બધા અપમાન કરતા હોય છે મારું. શું બબડિયા કરો છો? સમજાય એમ બોલો ને. શું સમજાવું તને? હા, આ ઘરનો વારસદાર કોણ છે? તમે. હા, એ તું માને છે કે હું છું એ, પણ પપ્પા અને બા એ તો મને કઈ ગણતા જ નથી. અરે એ લોકો જાણે છે કે આ ઘરમાં જે કંઈ પણ એ છે ને એમ જ થવું જોઈએ. શું થયું છે? સીધી રીતે પોઈન્ટ પર આવો ને. કોઈ કઈ કહ્યું? અરે પપ્પા, મને સમજાતું નથી કે પપ્પા પેલી કામવાળી સાથે આવું શું કામ કરી રહ્યા છે. શું કામ કરી રહ્યા છે એટલે? એને તો પ્રેમ કહેવાય ને. શું બોલે તું આ? લે, શું બોલું છું એટલે જે સાચું છે એ જ કહી રહ્યું છે ને. પપ્પાને એ કામવાળી સાથે પ્રેમ થઈ ગયો છે. અને એમ પણ પ્રેમ ક્યાં રંગ રૂપ કદ નાત જાત જોઈને થોડી થાય છે. એ તો એક નજરમાં જ થઈ જાય ને. એનો મતલબ એમ કે તને પણ આવી શંકા છે ને? જે હિસાબથી પપ્પા વર્તન કરે છે ને, ડાઉટ તો મને પણ છે. મને પણ પૂરેપૂરો ડાઉટ છે. જ્યારે જુઓ ત્યારે ઘરમાં કંઈ ને કંઈ ખૂણામાં એ કામવાળી પપ્પાને રહીને એની સાથે વાતો કરતી હોય છે અને ખબર નથી પડતી કે એવી તો શું વાતો ભેગી થાય છે કે પપ્પા સાથે એકાંતમાં જ વાત કરવી પડે છે અને પપ્પા પણ એની પાછળ આંધળા છે. જ્યારે પણ પૈસા માગે એટલે તરત પૈસાની હા જ પાડે છે. કોઈ દિવસ પપ્પાએ એમ નહીં કહ્યું હોય કે હું તને પૈસા નહીં આપું, અને જ્યારે પણ મારે જરૂર હોય ત્યારે મને 1 રૂપિયો પણ નથી આપતા. અરે પણ બસ, શાંત થઈ જાઓ. અહીંયા છે ને ગુસ્સો ઉતારવાની જરૂર નથી. એક કામ કરો ને આદિ, તમે તમારા પપ્પાના અને એ કામવાળીના બંનેના લગ્ન કરાવી દો એટલે આ લફડું છે ને એ લીગલ થઈ જશે. શું આ ગાંડા જેવી વાત કરે છે? હા, આ બકવાસ તારી પાસે રાખ. એ કામવાળીને અને એને પણ આ ઘરમાં જગ્યા મારી મમ્મી તરીકે ક્યારેય ના બને. તો પપ્પાને આવું નીચ કામ કરતા શરમ નથી આવતી તો મને બોલવામાં શાની શરમ? હવે એને હું કહેવા જઈશ ને તો મને આ ઘરની બહાર કાઢી મૂકશે, અને એટલે જ હું એવું ઈચ્છું છું કે પપ્પા મને આ ઘરની બહાર કાઢી મૂકે એ પહેલા જ મારે આ ઘરમાંથી એ કામવાળીને બહાર કાઢી મૂકવી છે. આદિ, એ તો શક્ય જ નથી. કોઈ પણ કાળે તમે એને બહાર નહીં કાઢી શકો, કારણ કે બા પપ્પા બંને એના ફેવરમાં છે. તો શું થઈ ગયું? હા, અને- વાંકમાં તો દરેક માણસો આવતા જ હોય છે ને. એ કામવાળીનો એક નહીં ને 17 વાંકા છે ને તો પણ એ આ ઘરમાંથી નહીં જાય. પ્રેમ કરે છે ને, પ્રેમ. આ તમારા સપના છે ને એ બધા રહેવા દો, એ ક્યારે પૂરા નથી થવાના. હું કરીને રહીશ. તો જોઈએ છે શું થાય છે. પપ્પા એની સાઈડ બહુ લે છે ને, હું બંધ કરાવી દઈશ. એવું કંઈક કરીશ કે પપ્પા એ કામવાળીને આ ઘરમાંથી પણ કાઢી મૂકશે અને પૈસા પણ નહીં આપે. સારું, ચાલો હવે તમારો પ્લાનિંગ સક્સેસફુલ થાય ને એની રાહ જોઉં છું. અત્યારે શું કામ છે એ પૈસાનું? થોડા લાવ ને પૈસા. પપ્પા એ તને જ આપ્યા હશે, મને તો આપતા નથી ને. લાવ. હા, તો શું કરવું છે તમારે પૈસાનું? અરે જોતા છે શું કરવું છે શું. હાલો, બધા પૈસા લઈ જાઓ, નથી જોઈ તમારે. થેન્ક યુ. હા, વોટ ઇઝ ધીસ? બધા પૈસા લઈને જતા રહ્યા. આદિ, આદિ, ત્યાં ને ત્યાં જ ઊભો રહે છે. શું કામ આવ્યો છે અહીંયા? હા, પૈસા માંગવા? અરે ભિખારીઓ, તમને જરાક શરમ છે કે નહીં? હા, જ્યારે જુઓ ત્યારે શું અહીંયા કઈ કુબેરનો ભંડાર મૂક્યો છે મારા પપ્પાએ? હે, કે પૈસા માંગવા માટે અહીંયા જ આવો છો? અરે કામ કરો. આટલો ખમતીદર છોકરો છે તું અને 2 પૈસા કમાઈ નથી શકતો. હા, તારી માં આખો દિવસ અહીંયા કામ કરે છે તો દીકરા તરીકે એટલી પણ ફરજમાં બુદ્ધિ છે તારામાં? હા, હા, ભણવાનું મૂકી દે અને મજૂરીએ લાગી જા. હા, માં પાસે ઢસડા કરાવે છે અને પૈસા માંગવા પાછા અહીંયા આવો છો. કઈ કામ ધંધો કરો તો પૈસા માંગવાની નોબત જ ના આવે. પપ્પા! નાલાયક, તું કોણ એને કહેવા વાળો છે? એને પૈસા મારી પાસે માંગ્યા છે અને હું અહીંયા કમાઉં છું. તારે નહીં બોલવાનું વચ્ચે. અરે પૈસા માંગવા માટે આવ્યો જ નથી, અને તમે મારા પર હાથ શું કામ ઉપાડ્યો એ પણ આની સામે? અંકલ, મારા માટે થઈને તમે લોકો આ રીતે ઘરમાં મગજમારી ન કરો.
હું જતો રહું છું. હા શું કરો છો તમે? તારી મમ્મીએ મને 2000 રૂપિયા આપવાનું જ કીધું હતું, પણ જ્યારે મારો દીકરો વિરોધ કરે છે ને, 2 નહીં તું આ 5000 રૂપિયા રાખી, અને હજી વધારે જરૂર પડે ને તો વધારે લઈ જજે. અરે પણ આ પૈસા આપવા દે, તારે નથી બોલવાનું વચ્ચે. અંકલ રહેવા દો ને, તમારા ઘરમાં શું કામ ને હા હા બસ બસ હવે નાટક નહીં કર હા ખોટા. એક તો પૈસા હાથમાં આવી ગયા છે અને પાછું હજી નાટક કરશે કે રહેવા દો ને, પૈસા તમે રાખો ને, તમારા ઘરમાં ઝઘડા થશે, માર ખવડાવ્યો ખુશ થયો હશે ને? હા હા તારા મમ્મી પણ અંદરથી સાંભળતા હશે, એ પણ ખુશ થતા હશે ને? રાજી થયા ને તમે? અરે શેઠ નથી જોઈતા મારે રૂપિયા, લો ને રાખો ને. તું રાખ, મેં કીધું ને તને. તારે રાખ. રાખવું ને એમ જ કરવાનું. હા મારા પપ્પા કે એમ જ કરવાનું, કારણ કે એ તો છે ને તારા મમ્મીનું કીધું જ માને છે. ખબર નહીં શું ભૂત ચડ્યું છે મગજમાં. હા અને તું છે ને બોલવામાં કંટ્રોલ રાખ. બોલવામાં કંટ્રોલ રાખું? તમે મારવામાં કંટ્રોલ નથી રાખતા તો હું બોલવામાં શું કામ કંટ્રોલ રાખું? તું એવું બોલે છે ને એટલે મારે હાથ ઉઠાડવો પડે છે. તમે એવું કરો છો ને એટલે મારે બોલવું પડે છે. મારા પૈસા છે ને હું એને આપું છું. તું તારી રીતે કમાય ને, જ્યારે તું તારી પોતાની રીતે કમાને અને તારે જેમ કરવું એનું કરજે, હું તને નહીં કહું. જા. અરે લૂંટાવો ને પૈસા, જ્યાં લૂંટાવો હોય ત્યાં, પણ બીજી વાર મારી ઉપર હાથ ના ઉપાડતા, નકર હું ભૂલી જઈશ. તો બીજી વાર તું બોલતોય નહીં. હું જેને પૈસા આપું એને આપવા દેજે, વચ્ચે નહીં આવતો તું, નહીંતર હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. તમે ગમે તેને પૈસા આપો ને હું કંઈ પણ ના બોલું, મારો એટલો પણ હક નથી બનતો આ ઘરમાં. તારો હક બને છે, તારા લગ્ન કરાવ્યા, તને ભણાવ્યો, તારી બધી જવાબદારી મેં પૂરી કરી છે, તો તારી પણ ફરજ બને કે પિતાની જવાબદારી પૂરી કરે. તારે હું જે કહું ને, હું જે કરું એમાં તારે આડખીલી નહીં કરવાની. અરે પિતાની આ ઉંમરે છે ને છટકી ગયેલી છે મગજ, કઈ કામ નથી કરતી. ક્યાં કોને પૈસા આપવા, કેમ વાપરવા, કઈ ભાન નથી પડતું તમને. પિતા બે સહારાને સહારો આપતો હોય ને એને છટકી ન ગયું કહેવાય, એને ઠેકાણે આવ્યું કહેવાય. અરે કેવી વાત કરો છો તમે? આ બે સહારા છે? હા અરે કામ નથી કરતા, કામ કરવું નથી, માંગીને ખાવું છે. આવા લોકોની મદદ ના કરવાની હોય. અરે એની માં આખો દિવસ કામ કરે છે, અહીંયા કઈ એમના કઈ પૈસા નથી હું એને આપતો. વાહ, કામ એટલું અમથું કરે છે એને પૈસા તો તમે એમ લૂંટાવો છો જાણે ઘરમાં. તો એ શું કરે છે? સોનું લગાડે છે કઈ? હા અરે ભાઈ અરે હું શાંત એની થઈ માને જાઓ જે ને આપું તમે. એ તારે નહીં બોલવાનું વચ્ચે. અરે મેં તને નહીં બોલું. નીકળી જતા અહીંયાથી. અંકલ દેવા જો ના ગમતું હોય તો મને હું રૂપિયાનું બીજે ક્યાંકથી અરેન્જમેન્ટ કરી લઈશ, તમે રાખો ને. એને તો એવી બોલવાની ટેવ છે. તારે ગમે એવું બોલે, તારે દુઃખ નહીં લગાડવાનું, અને તારે જેટલા રૂપિયા જોવે ને એટલા લઈ જજે હો બેટા. અને તું ભણવામાં ધ્યાન રાખજે. હા અંકલ તો અને તારી મમ્મી મળવું હોય તો મળી લેજે. હા હું અત્યારે તો હું જાઉં છું, હું ઘરે વાત કરી લઈશ. જય શ્રી કૃષ્ણ. મમ્મી આજે આટલું થયું એમ છતાંય તમે શાંતિથી સૂતા છો? અરે ના બેટા, આ તો આખા દીનો કામ કરીને થાક લાગ્યો હોય ને એટલે આવીને થોડી વાર આરામ કર્યો. મમ્મી મને એ નથી સમજાતું કે તમે આવા ઘરમાં કામ કેવી રીતે કરી શકો છો? કેમ બેટા? કેમ શું? હા મોટા શેઠ તો ભગવાન જેવા છે, પણ એમનો દીકરો કેવી ભાષા વાપરી રહ્યો હતો? ભિખારા, માય કાંગલા. અરે મમ્મી એમણે તો તમારા માટે પણ બહુ ખરાબ ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સાચું કહું ને તો મારાથી આવું કંઈ સહન નહોતું થતું. શું કરું? તમે ત્યાં નોકરી કરો છો, હું કેવી રીતે કંઈ બોલી શકું? અરે બેટા, સહન કરવું પડે. અને તું કહે છે ને કે મોટા શેઠ ભગવાન જેવા છે, હા તો આપણે તો એમની સામે જોવાનું. અને હંમેશા આ મોટા શેઠે આપણને મદદ જ કરી છે, ક્યારેય આપણી સાથે ખોટું નથી કર્યું. અને રહી વાત નાના શેઠની, તો એમનો સ્વભાવ છે બેટા, દરેક માણસ સરખા ન હોય. અને રહી વાત મોટા શેઠની, તો એ તો આપણા જીવનમાં ભગવાનની જેમ આવ્યા છે, ડગલે ને પગલે દરેક જગ્યાએ આપણી પડખે ઊભા રહ્યા છે. અને સાચું કહું બેટા, તારા ભણતરથી લઈને આપણા આ ઘર ચલાવવાની જવાબદારીમાં હું કશે પાછી ન પડીને એમાં સૌથી મોટું કારણ મોટા શેઠ જ છે.
માનું છું નાના શેઠ એમનો દીકરો છે અને દીકરા તરીકે એ બાપને કહે કે તમે આ શું કામ રૂપિયા કોઈ બીજાની પાછળ બગાડો છો અને એમનો હક છે બેટા, પણ આપણે એ વાતને મન પર નહીં લેવાનું. શું મન પર નહીં લેવાનું મમ્મી? અરે આપણી મજબૂરી છે કે તમારે પારકા ઘરના કામ કરવા જવું પડે છે. અને હા, એમણે વાત સાચી જ કહી હતી કે હું પણ ઉંમરલાયક થઈ ગયો છું. મારે પણ હવે કોઈ સારો કામ ધંધો કે નોકરી શોધી લેવું જોઈએ. બેટા પણ મમ્મી, મારી કોલેજનું છેલ્લું વર્ષ છે. જો આ વર્ષ હું ધ્યાનથી ભણી લઉં ને તો કોઈ સારી અમથી મને નાની મોટી નોકરી મળી શકે. હા બેટા, તારે ફક્ત તારા ભણવામાં ધ્યાન આપવાનું છે. આ બધી વસ્તુને તું મગજમાંથી કાઢી નાખ. અને રહી વાત નાના શેઠની, તો એ તો ભડભડિયા છે, બોલ્યા કરે, બધું મન પર નહીં લેવાનું બેટા. અને એવું કોણે કીધું કે જેવા બાપ છે એવા જ દીકરા હોય? બેટા, ક્યારેક બાપ સારા હોય તો દીકરા ખરાબ હોય, ને ક્યારેક બાપ ખરાબ હોય તો દીકરા સારા હોય. એટલે આવું તો બધે ચાલતું રહેવાનું. તું ફક્ત તારા ભણવા પર ધ્યાન આપ. જો તું ભણી ગણીને સારી ઓફિસમાં નોકરી કરીશ ને, એ દિવસે હું નિવૃત્તિ લઈ લઈશ. આ ઘરમાં રોટલા બનાવીશ ને તને ખવડાવીશ. પણ મમ્મી, હું તો તમને માત્ર એટલું જ કહેવા માગું છું. અરે છોડી દો ને શેઠને ત્યાં નોકરી. શું જરૂર છે આપણે ત્યાં દબાઈને બીજા વ્યક્તિઓનું સાંભળીને કામ કરવાની? બેટા, તું થોડું સમજ. અત્યારે આપણા માટે મોટા શેઠ ભગવાન છે અને હંમેશા રહેશે. પણ તું અત્યારે ફક્ત તારા ભણવા પર ધ્યાન આપ. જો સમય છે ને કોઈનો એક સરખો નથી રહ્યો, તો આપણોય નહીં રહે. અત્યારે સાંભળવાના દિવસો છે, સાંભળી લેવાનું. પછી જો સમય આવશે ને ત્યારે લોકો કહેશે કે એક માએ પેટે પાટા બાંધીને પોતાના દીકરાને ભણાવ્યો. હને ચલ છોડા વાતને અને જા, તારા માટે મેં ગરમ ગરમ દૂધ ગરમ કર્યું છે, પી લે. નહીં મમ્મી, મારે અત્યારે દૂધ નથી પીવું. તમારા ખોળામાં માથું રાખીને સૂવું છે. સૂઈ જા. હવે શું થયું પાછું? પપ્પાએ મારા પર હાથ ઉપાડ્યો, અને એ પણ પેલા દેવાંગની સામે. દેવાંગની સામે? આ શું વાત કરો છો? શું થયું? શું વાત થઈ? વાત કઈ નહોતી. પપ્પા છે ને પૈસા બેફામ ઉડાડે છે. સમજ નથી પડતી કે એ લોકોને રૂપિયા આપવાની જરૂર શું છે. અરે પણ તમે નેગેટિવ શું કામ લ્યો છો? એવું પણ હોઈ શકે ને કે પપ્પા જે પૈસા આપે છે એ પછી પગારમાં વાળી લેતા હોય. શું પગારમાં વાળી લેવાના? 10,000 રૂપિયાનો પગાર છે અને પપ્પા દર મહિને 20 થી 25,000 રૂપિયા એની પાછળ ઉડાડી દે છે. હા, એ વાત તો સાચી છે. દેવાંગ પાછળ પપ્પા ખર્ચો તો વધારે જ કરે છે. એટલો ખર્ચો તો તમારી પાછળ પણ નથી કર્યો. નથી જ કરતા ને. અરે હું દીકરો છું એનો, એ દેવાંગ નહીં. તને સાચું કહી દઉં ને તો આપણી જે શંકા હતી ને એ સાચી સાબિત થઈ ગઈ છે. એટલે પપ્પાનું આ ઉંમરે પણ એ કામવાળી સાથે ચક્કર ચાલે છે. બંનેની વચ્ચે કોઈ ગેરસંબંધ છે જ તો જ પપ્પા આવું કરતા હોય. અરે નખર પપ્પાને આટલી બધી દયા આવે શું કામ એની પાછળ? હા, દેવાંગને પૈસા જ્યારે જુઓ ત્યારે આપી દેવાના, એ કામવાળી જ્યારે પણ પૈસા માંગે ત્યારે પૈસા આપી દેવાના. આવું કરે શું કામ? એ સાચી વાત છે તમારી. પણ હાદી, હવે તમે એક કામ કરો, આ દેવાંગને છે ને પોતાનો નાનો ભાઈ માની જ લ્યો. શું કામ? હવે આ જે ઘરમાં સિચ્યુએશન ચાલી રહી છે એમાં તો છેલ્લે આ જ કરવાના વારા આવશે ને. પછી આપણે એક કામ કરીએ, આપણા મોઢા ઉપર છે ને કાળો કલર કરી દે, કેમ કે આ મોઢું તો કોઈને બતાવી નહીં શકીએ આપણે. એવું કંઈ નહીં થાય. પપ્પાને ખબર નથી કે હવે હું નાનો નથી. હા, મારા પણ લગ્ન થઈ ગયા છે, મને પણ બધી જ ખબર પડે છે. અને જે આ ઉંમરે કરી રહ્યા છે ને એ જરાય સારું નથી. પપ્પાને એટલી બુદ્ધિ હોત ને તો આ વાત અહીંયા સુધી પહોંચે જ નહીં. પહોંચી ગઈ છે ને, પણ કઈ વાંધો નહીં. આ વાતનો અંત તો લાવવો જ પડશે. અને પપ્પા એની પાછળ જો આમને આમ પૈસા લૂંટાવતા રહેશે ને તો મારી પાસે તો કંઈ બચશે જ નહીં. હા હા, આ વાત તમે પોઈન્ટની કરી છે. હવે આવી રીતે જો પપ્પા હર મહિને પૈસા આપતા રહ્યા ને તો આપણે તો ભીખ માંગવાનો વારો આવશે. હા, એ જ વારો આવવાનો છે. કારણ કે આ ભિખારીઓ આપણને લૂંટી રહ્યા છે અને પપ્પા આંધળાની જેમ એની પાછળ લૂંટાઈ રહ્યા છે.
આગળ પાછળ કંઈ જોવું જ નથી અને બસ પેલા લોકો કંઈ પણ માગે એટલે હા હા કેમ નહીં, જરૂરિયાતમંદને તો પૈસા આપવા જ જોઈએ ને. અને પેલી ડોસી એ પણ પપ્પાને ચડાવે છે. દીકરા તારી વાત સાચી છે, કોકને દઈએ ને એટલું આપણને ભગવાન વધારે આપે. અરે શું તંબુરો વધારે આપશે? પોતાના દીકરા માટે તો કંઈ બચાવીને રાખવું નથી. આ તો એવું થયું ને, ઘરના છોકરા ઘંટી ચાળે અને પાડોશીને આટો. અહીંયા આપણે ભીખ માગ્યા કરવાની બધા પાસે અને બહારના આવીને આપણા પૈસા પર એશ કરે છે. હા એવું જ છે. મને તો લાગે છે કે જો આમને આમ ચાલશે ને તો કાલ સવારે પેલાની કોલેજ પતશે એટલે પપ્પા એને નોકરી પર પણ આપણી જ કંપનીમાં ગોઠવી દેશે અને મને કહેશે કે રજા તારે, તું જા. ના ના, એવું નહીં થાય. તમને નોકરી પર તો રાખશે. હા, દાડીની નોકરી આવે ને એના ઉપર તમને રાખશે અને દેવાંગને છે ને મેઇન ઓફિસમાં બેસાડી દેશે માલિક બનાવીને. એવું ક્યારેય નહીં થવાતું. એ પહેલા તો એ કામવાળી અને એ દેવાંગ બંનેનું નામો નિશાન મિટાવી દઈશ. તમે છે ને આ ખાલી બોલ્યા જ કરો છો, થાતું કંઈ છે નહીં. અરે શું બોલે બીજું તો? પપ્પાને કંઈ કહેવા જાવ તો મારા પર હાથ ઉપાડી લે છે અને મને કહે છે કે બીજી વાર આવું ભૂલ કરીશ તો ઘરમાંથી કાઢી મૂકીશ. મને ઘરમાંથી બહાર કાઢવાની ધમકી આપે છે. બોલો, પોતાના જ ઘરમાં આપણી એટલી વેલ્યુ નથી. પોતાના હક માટે કંઈક બોલીએ ને તો સીધો લાફો મારી દે. હા, એવું જ કરી રહ્યા છે આપણી સાથે. પણ હું આ ભાંડો ફોડીને રહીશ. ભલે કદાચ બદનામી થવી હોય તો થાય. મારી એકલાની બદનામી થોડી થવાની છે, પપ્પાની પણ સમાજમાં બદનામી થશે. આટલું નામ બનાવીને બેઠા છે ને એ બધું નામ પાણીમાં મેળવી દઈશ. શાંતિ હો શાંતિ. આમાં એમના એકની બદનામી નહીં થઈ. આ વાત મારા ઘર સુધી પણ પહોંચશે અને એ મને બિલકુલ પસંદ નથી. તને તારા ઘરની પડી છે, અહીંયા ઘર જેવું કંઈ બચ્યું જ નથી તો એ નથી વિચારતી અને તારા ઘરની કરે છે. તમારા લોકોના પાપ હું શું કામ સહન કરું? હું શું કામ સજા ભોગવું? સજા ભોગવવાની વાત નથી. પપ્પાથી ભૂલ થાય છે ને આપણે આ બધું ગમે તેમ કરીને આપણા નામે કરી લેવું છે. પછી પપ્પાને જે કરવું હોય એ કરે, કંઈ બચશે તો આપશે ને. હા, પણ એક વાતનું ધ્યાન રાખજો, આ વાત બાર સમાજ સુધી ના જ આવી જોઈએ. બહાર કોઈને ખબર પડીને તો કેટલી થૂ થશે આપણી. અને જે થવું હોય તે થાય, થૂ કરે કે ગમે તે કરે. હાલો, પેલું પેમેન્ટનું કેમ થયું? હજુ 10 દિવસ? પપ્પા, શું છે આ બધું? કેમ હું થયું બેટા? કેમ એટલી બધી રાડું નાખે છે? પપ્પા, તમને જરાય શરમ નથી આવતી? તમને ખબર નથી પડતી કે આ તમે દેવાંગને મદદ કરો છો એ વાત આદિને નથી ગમતી તો તમે મદદ કરવાનું બંધ કરી દો. પણ ના, તમને તો છે ને તમારા મનમાં આવે ને એ જ કરશો તમે. અરે આદિને તો કાલે હું આ ઘરમાં ખાવ, આ ઘરમાં શું, એસી ચાલુ કરું, એ કાંઈ નહીં ગમે તો હું મારે એ બધું બંધ કરી દેવાનું. આદિ કે એમ કરવાનું મારે? પપ્પા, જે વાત થતી હોય ને એ વાત કરો. હા, વાત તમારી તદ્દન ખોટી છે. અહીંયા અમે લોકો તમારી પાસે ભીખ માગીને જીવીએ છીએ અને તમે પહેલા ને માગ્યા વગર એટલા બધા પૈસા આપી દો છો. અરે તમારે કઈ વાતની કમી છે કે ફરવા જવું છે? કઈ ભારતની વાત છોડ કે વિદેશમાં ફરવા જવું છે, હું ના પાડું તો કે છે. અમારે ક્યાંય ફરવા નથી જવું પપ્પા, પણ જે વસ્તુ સારી લાગતી હોય ને એ સારું લાગે. હા, તમારી ઉંમરનો થોડું ધ્યાન રાખો. આવા ઉંમરે તમે આવા કારનામા કરો છો ને સારું નથી લાગતું. કારનામા? હા હા, તમારા ને આ આપણા ઘરમાં જે કામ કરે છે ને પેલી રીચા, તમારી અને એના વચ્ચે શું સંબંધ છે ને બધી અમને ખબર છે. દામિને, તું આ ઘરની હો છો ને એટલે હું મજબૂર છું. બાકી જો કોઈ બીજી સ્ત્રી હોત ને તો ક્યારનું મોઢું ફરી ગયું હોય, એક થપ્પડ મારી દીધી હોય એને. સારું થયું કે તમને એટલું યાદ તો છે કે આ ઘરમાં એક વહુ પણ છે. તો આજે હું કરું છું ને ના કરવું જોઈએ. તને છે ને આદિએ ચડાવી અને એ જે વાત કરે છે એ બધી તે સાચી માની લીધી એટલે તું અહીંયા મારી પાસે આવી છો ને. મને બધી ખબર છે. પપ્પા, હું કઈ નાની કીકલી નથી કે કોઈ આવીને મને જેમ કે એને હું માની લઉં. મને ભગવાને આંખ આપી છે ને કાન પણ આપ્યા છે જેનાથી હું જોઈ શકું છું ને સાંભળી પણ શકું છું કે આ ઘરમાં શું થઈ રહ્યું છે ને શું નહીં. આંખ અને કાન આપ્યા ને એવી રીતે ભગવાને દિલ મન હોતે આપ્યું છે. મનમાં લાગણી, પ્રેમ એ બધું હોવું જોઈએ, દયાને સ્થાન હોવું જોઈએ. અને આજે હું દેવાંગને જે આપું છું ને, મદદ કરું છું ને, એ અસહાય છે, બિચારો નિરાધાર છે, એટલે હું એને આધાર આપું છું, એને ભણવાનો ખર્ચો આપું છું. અરે પણ તમારે આ બધું કરવાની જરૂર શું છે? તમને એટલી તો ભાન હોવી જોઈએ કે જેના કારણે તમારા ઘરમાં ઝઘડા થાય છે ને એ વસ્તુ તમારે ના કરવી જોઈએ, પછી એ ગમે તે હોય. વાહ, કોઈ બેસહારો ભણતો હોય અને મારા પૈસે ભણતો હોય તો મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે ભગવાન તે મને એટલું બધું આપ્યું છે કે હું બીજાનો સહારો બનું છું. અને એમાં હું એને ના પાડું
તો પપ્પા એવું પણ કહેવામાં આવે છે કે પોતાના ખીચા બાળીને છે ને દાન ધર્મ ના કરવા જવાય. કિસ્સા બાળીને દાન ધર્મ ન કરાય એવું માનું છું. આપણી પાસે ન હોય અને ઉછીના લઈને દાન ધર્મ કરવી ને એને કહેવાય કિસ્સા બાળીને દાન ધર્મ ન કરાય. સાચી વાત છે, ભગવાનને આપણે ઘણું આપ્યું છે, પણ એનો મતલબ એમ નહીં કે બેફામ તમને મજા આવે ને એની પાછળ વાપર્યા કરો. બેફામ નથી વાપરતો, મારી પાસે છે ને એનાથી હું 1% એને નથી આપતો, 1%. એક ટકોય નથી આપતા. અને આપવાની રીત હોય, કોને આપો છો, શું પૈસા આપો છો એ પણ જોવું જોઈએ ને તમારે. કોને આપો છો એટલે જેને જરૂર છે એને આપું છું, અને એ અહીંયા ઘરમાં કામ કરે છે એની માં. જરૂર આપણા ઘરમાં કામ કરે છે ને રીચા એની પાસે તમારા જેવા 10 માલિક હશે જેની મદદ કરવા માટે તૈયાર હશે, પણ તમને નહીં દેખાય કારણ કે તમને તો આ પ્રેમ, લાગણી, ભાવના આ બધી વસ્તુઓ દેખાય છે ને. અરે બિચારી રીચા આપણી એક ઘરે જ કામ કરવા આવે છે, બીજે ક્યાં કામ કરવા જાય? આખો દી તો અહીંયા પડી હોય, એમાં 10 માલિક ક્યાંથી હોય એને? તમને કેમ ખબર આ બધી વાતની? છે કોઈ જવાબ? નહીં ને. સવારથી સાંજ સુધી અહીંયા જ કામ કરતી હોય, એ ખબર ન હોય એટલે. સવારથી સાંજ સુધી મારે છે ને તમારી સાથે બહેસ નથી કરવી, ફક્ત તમને અહીંયા એ વસ્તુ કહેવા આવી છું કે જે વસ્તુથી આપણા ઘરમાં ઝઘડા થાય ને એ વસ્તુને બંધ કરી દો પપ્પા. આ 5 ઘરમાં ખબર પડશે ને ત્યારે આપણી કેટલી બદનામી થશે ને એ જરીક વિચારો. જો બીજાને મદદ કરવાથી બદનામી થતી હોય ને તો મને એ બદનામી મંજૂર છે, ભલે મારી બદનામી થાય, હું કોઈથી નથી બીતો. તમને તો ફરક નથી જ પડતો, કેમ કે તમે આ શરમ, હયા બધી વસ્તુ મૂકી જ દીધી છે ને. હરીતા જ્યારથી આ ઘરમાં કામ કરવા આવી છે ત્યારથી આ કઈ વસ્તુ તો તમને દેખાતી નથી. 100 વાતની એક વાત પપ્પા, મારે જે કહેવું તું ને મેં તમને કહી દીધું છે, હવે શું કરવું ને તમારે જોવાનું છે. તારી જીવી ગમે એટલી આવે, તમે મારો દીકરો હોય કે મારી દીકરાની એવો હોય, હું જે કરવાનો છું એ તો કરવાનો જ છું, કોઈ આમાં મને રોકી નહીં શકે. બા. હા બેટા બોલ. બા તમે ચા પીધી? પીધી. હા તો વાંધો નહીં. બરાબર હતી ને ચા? તું બનાવે એમાં કંઈ કમી હોય? નહીં, આ તો મને થયું કે કેટલાય સમયથી તમે આ રીચાબેનની હાથની ચા પીવો છો ને એટલે મારા હાથની ચા ભાવે ન ભાવે. મને ખબર છે કે આજની ચા તારી બનાવેલી હતી. બા રીચાબેન કંઈ કામમાં હતા? ના ના, કંઈક કામ કરતા હશે, મને નથી ખબર. બા આ મારે તમને એક વાત પૂછવી છે. પૂછ ને. આમે તું એમને એમ તો આવતી જ નથી કોઈ દી કે બા હાલો આજે આપણે બેસીને કંઈક બીજી વાતો કરીએ. તારે કંઈક જાણવાનું જ હોય ને પૂછવાનું જ હોય. હાલ પૂછ. પણ બા એ વાત કરવા માટે સમય અને સંજોગ પણ હોવો જોઈએ ને. આખો દિવસ તમને ખબર છે કે આદિનો મગજ કેટલો ગરમ રહે છે, એને સાચવવાનો, ઘરના થોડા ઘણા કામ હોય, નવરાશ પણ નથી મળતી. બા હા બા હું શું કહું છું, આ પપ્પા રીચાબેનના દીકરા પાછળ એટલા બધા પૈસા કેમ ખર્ચે છે? અને ખર્ચે છે એનો વાંધો નથી, પણ એ દેવાંગને પોતાના સગા દીકરાની જેમ રાખવાની શું જરૂર છે? બેટા આ સવાલ તું કરે છે? હા તને બા. તારા પપ્પાનો સ્વભાવ ખબર નથી? એ કેટલા દયાળુ છે, પ્રેમાળ છે, અને એનાથી કોઈ પણ વ્યક્તિનું દુઃખ કે ગરીબી જોવાતા નથી. અને હંમેશા મારી સાથે વાત કરતા હોય, મને કે બા આ ભગવાને મને આટલું બધું આપ્યું છે એ એટલા માટે આપ્યું છે કે પોતે તો આવીને કોઈને મદદ કરી નથી શકતા, એટલે મારા થકી બીજાને મદદ કરાવે છે. હા બા, એટલે તમારી વાત સાચી છે. પપ્પા છે ને બહુ દયાભાવવાળા છે. હા પણ તમને નથી લાગતી કે આ દયાભાવના બહુ વધી રહી છે? અરે એ કંઈ ગણતરીથી થોડી કરાય. દયાભાવ છે. હવે સમજી લે કે કદાચ કોઈ વ્યક્તિ બહારની આવી હોય અને એને ભૂખ લાગી હોય તો હું એને એમ જ કહું કે હું આ 2 જ રોટલી આપીશ. એની ભૂખ વધારે હોય તો હું 3જી રોટલી આપું, ભાત આપું, તો એમાં વાંધો શું છે? સાચી વાત છે બા. હા ડોશી પણ હાથમાં આવે એવી નથી. બા શું બોલ? કંઈ બોલી બેટા? ના ના બા, હું શું કહું છું, માં તો આડોશ પાડોશમાં ને બધી એવી વાતો થાય છે ને એટલે મને થયું કે તમને સીધી રીતે પૂછી લઉં, આ પપ્પા અને રીચાબેન વચ્ચે. અરે શરમ કર, શરમ. 1 મિનિટ બા, તમે મને બોલતા અટકાવો છો, મને એમ કહો છો કે શરમ કર શરમ. હા પપ્પાને આ ઉંમરે આવું બધું કરતા શરમ ના આવી તો મને બોલતા શેની શરમ આવે? 1 મિનિટ. પપ્પાને આવું કરતાં શરમ ના આવી એટલે પપ્પાએ શું કર્યું? રીચાને કંઈ હાથ ફેરવ્યો, એની સાથે બેઠા, એની બાજુમાં બેઠા, એની સાથે કંઈ પ્રેમભરી વાતો કરી. તું જે દ્રષ્ટિએ બોલે છે અને પૂછે છે ને, હું એ દ્રષ્ટિએ તને કહું છું કે તે એવા કોઈ લખણ જોયા?
લખણ જોવાની જરૂર નથી બા, કારણ કે જે વસ્તુ છે ને એ સામે દેખાઈ રહી છે. તમે જ કોને એક નોકર પ્રત્યે એટલી બધી દયા ભાવના કોને આવે? ફક્ત ને ફક્ત પપ્પાને આવે છે. ના ના, સાંભળ, આજે વર્ષોથી આપણા ઘરે છે. સ્વાભાવિક છે કે આપણા ઘરના એક સભ્ય બની ગયા છે અને એના માટે લાગણી હોવી એ કંઈ ખોટું નથી. માન કે રીચાબેનની જગ્યાએ કોઈ છોકરો કામ કરતો હોત અને હું એના માટે કોઈક લાગણી બતાવતી હોત કે મદદ કરતી હોત તો શું તું મારી પણ આવી જ વાતો કરે? ના બા, વાત એ નથી. તમે જ સમજો ને, રીચાબેન આ ઘરના નોકરાણી છે. માન્યું કે ઘણા વર્ષોથી આપણા ઘરે કામ કરે છે, પણ એનો મતલબ એમ નહીં ને કે આપણે એમની બાજુમાં બેસાડીને એમની સાથે જમીએ. એ નોકર છે ને તો નોકરની રીતે જ રહેવું જોઈએ, ઘરના સદસ્ય ના થવાય. ક્યારની તું નોકર 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 મંડાણી છે. એ તો એની પરિસ્થિતિ છે કે એને આ કામ કરવું પડે છે. બાકી એ સારા ઘરની ને સંસ્કારી બાઈ છે, એ તને કંઈ ખબર છે? હા, રીચાબેનના સંસ્કાર તો ઉછળી ઉછળીને મારી સામે આવી રહ્યા છે. જે પપ્પાને એમની વચ્ચે હું જોઈ રહી છું ને, એ તમને પણ દેખાય જ છે. પણ આ તો છે ને પોતાના દીકરાનું નીચું નથી પડવા દેતા તમે. તને હજી ખબર નથી શું નથી ખબર? કે મારો દીકરો ભલે આટલો મોટો થઈ ગયો હોય, પણ એને લાફો મારતા, એની ભૂલ સામે એને લાફો મારતા હું અત્યારે પણ ન અચકાવું. એ તને ખબર છે? તો આ વાત છે ને બા, તમારે બહુ પહેલા કરી દેવી જોઈએ. પણ ના, તમે તો કાંઈ એક્શન લીધું જ નહીં અને આ વાત અહીંયા સુધી પહોંચી ગઈ. કારણ કે મને મારા નરેશમાં કોઈ કમી ને કોઈ ખામી દેખાતી નથી. જે દિવસે દેખાશે ને એ દિવસે એ મારો દીકરો છે અને જ્યારે ખામી દેખાશે ત્યારે મારો હાથ ઉપાડતા વાર નહીં લાગે. અને હવે પછી ક્યારેય તું આ વાત નહીં કરતી. જા તું. મને પણ કાંઈ શોખ નથી કે મારો સમય બગાડીને અહીંયા બેસીને વાત કરું. હા તો છે ને મને જે લાગ્યું ને મેં તમને આવીને કીધું. અને દિવસ આવશે ને બા, ત્યારે બહુ લેટ થઈ ગયું હશે, ત્યારે લાફો તો શું તમે કાંઈ કરી પણ નહીં શકો. અને તું પણ મને સમજાવવા બેઠી. મારી આટલી ઉંમર અને અનુભવ પાણીમાં ગયા છે. માણસને એક નજરથી પારખી જાવ કે એ કેટલા પાણીમાં છે. અને આ બે બદામની મને સમજાવવા આવી. આદિ, મેં પપ્પા સાથે અને બા સાથે વાત કરી હતી આજે. શેના વિશે? હા, રીચાબેન વિશે. મેં છે ને બહુ પૂછવાની કોશિશ કરી, બહુ જાણવાની કોશિશ કરી કે એકચ્યુઅલ સિચ્યુએશન શું છે. પણ બેમાંથી એકે મોઢામાંથી સાચું ના બોલ્યા. બસ બંને એક જ જવાબ આપી રહ્યા છે કે રીચાબેન છે ને બહુ વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે, એટલે હા તો છે ને થોડી દયાભાવ છે એના પ્રત્યે, એટલે એની મદદ કરીએ છીએ. આપણા ઘરના સદસ્ય છે. મદદ કોઈ નથી કરતું, એવી કોઈ દયા ભાવના નથી. પણ પાક્કું તો સાબિત થઈ જ ચૂક્યું છે કે પપ્પા અને એ કામવાળી વચ્ચે કંઈક તો રંધાઈ રહ્યું છે. હા, એ વાત તો સાચી જ છે. કારણ કે જ્યારે હું પપ્પાને પૂછવા ગઈ ને તો પપ્પા તરત ગુસ્સે થઈ ગયા હતા. જો એ સાચા હોય ને તો એમને મારી સામે એટલું બધું બોલવાની જરૂર જ નહોતી. જોયું ને તે, પપ્પાને કંઈ કહેવાતું નથી. અને બાને પણ, પપ્પા અને બા સાથે આપણે વાત જ્યારે પણ કરતા હોઈએ ત્યારે કામવાળીની વાત લઈને આપણે એની પાસે કંઈ પણ વાત કરીએ ને એટલે બસ બંને ગુસ્સે થઈ જાય. એ લોકો સાચા, આપણે બંને ખોટા. હા, બાને તો છે ને એમના દીકરાનો પક્ષ મૂકવો જ નથી નીચે. એમનો દીકરો કરે ને એ જ સાચી વાત. અને કઈ વાંધો નહીં, હા પપ્પાનો એક દિવસ ભાંડો તો ફૂટવાનો છે ને. હા, ભગવાન કરે કે એ દિવસ વહેલો આવે. કઈ બાજુ કામ છે એટલે બહાર જાઉં છું. કેમ? શું ઘરે કામ તો છે? નથી જતો ને? બહાર જાય છે કે ઘરે જાય છે મારા? પણ હું જ્યાં જતો હોય ત્યાં તમારે શું કામ છે? અરે પૂછવું જરૂરી છે ને, પૈસા ખૂટી ગયા છે ને. હા, સાચી વાત ને? ઘરે જા છો પૈસા માંગ? પપ્પા નથી ઘરે, ઓફિસે છે. ઓફિસે જઈશ પૈસા માંગવા? હા, જઈશ ઓફિસે. જરૂર પડશે ને તો ઓફિસે પણ જઈશ. હા, માણસો કેટલા શરમ વગરના છે. હા, હાથી, તમે સમજતા નથી. નાના હતા ને ત્યારથી એની માએ એને એ જ વસ્તુ શીખવાડી છે કે માણસો પાસે જઈને ભીખ માંગવાની પૈસાની. હા. એટલે હવે તો એક્સપર્ટ થઈ ગયા છે નહીં? હા, ફાવી ગયું છે બરાબરનો. હા, જેવી માં એવો જ દીકરો. હા, કઈ ઘટે નહીં, કેવું પડે. બાકી તને એક સવાલ કરું? હા, પૂછો. તારા પપ્પાનું નામ શું છે, યાદ છે? હા, યાદ તો હોય જ ને, વિજયભાઈ. લે, આને એના પપ્પાનું નામ યાદ છે, પણ સાલી ભૂલ કહેવાય. જોયા હતા એને ક્યારેય? હા, હા, જોયા હતા. પણ તમારે શું કામ છે આ બધી વાતોથી?
અરે કામ તો હોય જ ને ગાંડા. આ હવે કહી જ દઉં તને, કદાચ તારી ભૂલ થતી હશે. તું જે તારા પપ્પા સમજે છે ને એ કદાચ તારા પપ્પા નહીં હોય. હા હા, ગુસ્સે નહીં થા, હું તને સાચું કહી રહ્યો છું. તારા મમ્મી આટલા સમયથી અમારા ઘરમાં કામ કરે છે ને, જો કે હું નાનો હતો ત્યારથી કામ કરતા છે. એટલે મને તો હવે પૂરેપૂરો ડાઉટ જાય છે કે આદિત્ય, ઓહ, મારી માં વિશે જેમ તેમ બોલતો નહીં. જેમ તેમ તો બોલ્યો જ નથી, ખાલી એટલો જ કહેતો હતો કે તારી માને જ ખબર હશે કે તારો સગ્ગો બાપ કોણ છે. તું માપમાં રહેજે હા? છેલ્લી વખત કહી રહ્યો છું. આ તો મારી માના સંસ્કાર આડા આવે છે ને એટલે કઈ નથી કરી રહ્યો. નકર શું કરી લઈશ તું? હા, કર અત્યારે જ મારીને અહીંયા જમીન પર દાટી દીધો તને. હા લઈ, તારી એટલી ઓકાત નથી કે તું અમને હાથ પણ અડાડી શકે, સમજો? અરે રે 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 રે, મારીને અહીંયા આરસીસી છે, પણ કઈ વાંધો નહીં, આરસીસીમાં આપણે બંને થઈને ખાડો ગાળશું મારા માટે. હા ગાળીશ, તારા માટે તો ચોક્કસ ખાડો ગાળીશ. પણ હું સાચું કહું છું, આ તારા મમ્મીનું ચરિત્ર જે છે ને બહુ જ ખરાબ છે. કારણ કે તારું ચરિત્ર બહુ સારું દેખાઈ રહ્યું છે. હા, ખબર છે મને કેટલા સંસ્કારો ગણીને તારામાં ભગવાને ટાંક્યા છે ને, ખબર છે મને. પોતાના બાપની તો ઘરમાં ઇજ્જત નથી કરતો અને પાછો મને સમજાવવા આવ્યો છે. હા બસ, હવે વાત મુદ્દા પર આવી. આ એટલા માટે જ તને ભડકાવતો હતો કે તારી માને સમજાવ કે મારા બાપથી દૂર રહી અને અમારું ઘર છોડીને જતી રહી. હા તો પછી તારા બાપને સમજાવી દે ને કે મારી માને ઘરમાંથી કાઢી મૂકે. એ નથી સમજતા, એનું શું કરશું? તો મારા મમ્મી પણ નથી સમજતા, શું કરશું? અરે શરમ આવી જોઈએ તને. આટલું કહેવા છતાં પણ માણસ એની માને વાળવાને બદલે મારા બાપને રોકવા કરે પણ છે. શું કરે આદિ, એની મજબૂરી છે ને. જો એના મમ્મીને ના પાડી દે તો પૈસા ક્યાંથી આવે? હા, સવાલ તો ત્યાં જ આવીને ઊભો રહે છે. સાલા પૈસા માટે માણસો શું ના કરી શકે. વાહ આદિ, ભાઈ વાહ. તમે પણ કમસે કમ મારા મમ્મી તમારા ઘરમાં કામ કરે છે, એ બાને હું પૈસા લઈને તમારા ઘરમાંથી વાપરી તો શકું છું. હા, કમસે કમ મને જ્યારે જરૂર હોય ત્યારે તમારા પપ્પાને ખકેડી તો શકું છું. અરે એ નાતે ભલે ને કામ કરતા મારા મમ્મી તમારે ત્યાં, મને કઈ વાંધો નથી. હા, તમને વાંધો હોય તો તમારા લોકોએ જે કરવું એ કરી લેજો. હા, વધારાના પૈસા મેં તને જે ભીખમાં આપીએ છીએ ને, એટલે કે મારા પપ્પા મારા મિલકતમાંથી જે લૂંટાવે છે તમારી પાસે. ભીખ નથી, એ મારા મમ્મીની મહેનતની કમાણી છે. ઓહ, ભીખ નથી આપી રહ્યા તમે લોકો. 10,000 ઉપડી અને તમે મહિનાના લઈ જાવ છો 25,000 થી 30,000 રૂપિયા. શું કામ આપે છે તારા પપ્પા? ભાઈ તારા પપ્પાને ના પાડતો હોય તો મને શું કામ સંભળાવે છે? અરે પ્રેમ અમાર છે એ બંને વચ્ચે, પ્રેમ, અને પ્રેમને કોઈ રોકી ન શકે. હવે અમે તો ટ્રાય કરી તને કહેવા માટે કે જો આ પ્રેમને રોકી શકતો હોય તો રોકીને બતાવ. એ લવારો બંધ કરને તારો આ લવારો સાંભળવાનો મારી પાસે ટાઈમ નથી. અને હા, તું નવરો છે કે બેઠો પ્રેમ છે, આ છે ને તારા મમ્મી આ કરે છે, તું નજર રાખતો હોય સારા ઘરે. બાકી અમારી પાસે તમારી જેવો ટાઈમ નથી. હા તો જા ને. ચર્ચા કરીને ટાઈમ બગાડો છો બીજાનો. હા તો ઉલટા ચોર ગુટવાલ કો દાતે. બે કોડીનો આપણને સંભળાવીને ગયો. હા, આની એટલે હિંમત. એનો મતલબ એ થાય છે કે આ લોકો જલ્દી ઘર છોડશે નહીં, કારણ કે ઘરમાં ગરમી વાળો માહોલ થઈ ગયો હતો. અને આ આટલું બધું બોલતો હતો એના પરથી એવું લાગે છે કે એની માં એને બરાબરનો ચડાવેલો છે. હા. આ માં દીકરો બંને આપણું ઘર મૂકશે નહીં એ પાક્કું છે. નહીં મૂકે ને આપણી પ્રોપર્ટી પણ નહીં મૂકે. એક કામ કરો, તમે છે ને આ શેરીના આટા ફેરા જ માર્યા કરો, હું જાઉં છું. હા, તુંય જતી રહે. હવે તારે એકલા જવું છે તો તુંય જતી રહે. હું બેઠો અહીંયા. હા, તારા નાટકો છે ને એ બધા બંધ કરી દે. આ શું કરો છો તમે? શું કરું છું? હું પણ તને એ જ પૂછું છું કે આ તું શું કરી રહી છે ઘરમાં? અરે પણ શું કરી રહી છું? હા, તું મારા પપ્પાને ફસાવી રહી છે ને એ મને સારી રીતે દેખાય છે. અરે આ શું બોલો છો તમે? શેઠાણી, તમે જરા ભાન રાખીને કંઈક બોલો. ભાન રાખીને? મને બોલવામાં ભાન રાખવાનું કહે છે અને તું કરે છે એનું શું? તને શું લાગે છે કે તું અમારા પપ્પાને ફસાવી રહી છે, એની સાથે પ્રેમનું નાટક કરી રહી છે, અમને નહીં ખબર પડે એમ? અરે પ્રેમનું નાટક અને કેવા ફસાવા? અને આ તમે શું બોલી રહ્યા છો? સીધી રીતે બોલી દે ને કે તું આ ઘરની પ્રોપર્ટી લેવા માંગે છે. અરે શેઠાણી, તમારા લગ્ન તો હમણાં થયા. હું તો વર્ષોથી આ ઘરમાં કામ કરું છું અને હવે પ્રોપર્ટી લેવાની? ના ના, આ પ્લાનિંગ તો તારો વર્ષોથી હશે, પણ જ્યાં સુધી આ ઘરના બધાને તારા પર વિશ્વાસ ન આવી જાય, તને ટ્રસ્ટ ના કરે, ત્યાં સુધી તો તું પ્રોપર્ટી તારા નામે ના કરાવી શકે ને. આ શું બોલો છો તમે? અને આ કેવી વાત કરો છો? આટલા દિવસોમાં ક્યારેય તમે આવું બધું જોયું? હા,
જોઉં છું ને એટલે જ કહું છું. અને આજે તો તારો દીકરો પણ મળ્યો હતો દેવાંગ. એને તો કંઈક અલગ જ હવા છે. 7મા 8મા આસમાને હતો. અરે મારા દીકરાની વાત શું કામ લાવો છો? આ ઘરની અંદર હું કામ કરું છું, મારો દીકરો આમાં વચ્ચે આવ્યો જ ક્યાંથી? અને આ તું જે કામ કરે છે ને તો સ્વાભિમાનથી કામ કરવાનું હોય, કોઈના આપેલા ભીખના પૈસા ઉપર નહીં. બેન, મને શેઠ મારી મહેનતના જ રૂપિયા આપે છે. અને રહી વાત મને જે મદદ કરે છે એની, તો વર્ષોથી હું આ ઘરમાં છું એટલે મને મદદ કરે ક્યારેક, એમાં કંઈ ખોટું પણ નથી. ક્યારેક તને છે ને ક્યારેક મદદ નથી કરતા. તારો પગાર માત્ર 10,000 રૂપિયા છે અને 20,000 રૂપિયા તો તારા છોકરાને એમનામ આપી દે છે. શેના આપે છે? તારે છે ને નાનો પાડી દેવાય કે હું પૈસા નહીં લઉં એમ. એટલું તો સ્વાભિમાન હશે જ ને તને. શેઠાણી, સ્વાભિમાનથી જ જીવું છું અને જીવતી આવી છું. આ કામ કરું છું ને એના જ રૂપિયા લઈને રોટલા ખાઉં છું. અને રહી વાત મારા દીકરાની, તો ભણતર માટે તો છે ને લોકો લાખોનું દાન કરે, સમજ્યા? અને શેઠને ભગવાને ઘણું બધું આપ્યું છે. અને જ્યાં સુધી મારી સમજ છે ને ત્યાં સુધી તમે ઉંમરમાં અને અનુભવમાં બંનેમાં મારાથી નાના છો. હા, કદાચ રૂપિયામાં મોટા હશો, પણ એનો અર્થ એ નથી કે તમે કોઈકનું અપમાન કરો. એટલે હવે તું મને સમજાવીશ કે મારે શું કરવું અને શું નહીં. હા, અને આજે વાત કરી રહી છે ને કે ભગવાને શેઠને ઘણું આપ્યું છે, તો એ શેઠના પૈસા છે ને એના ઉપર અમારો હક છે, નહીં કે તારા દીકરાનો. હા, તો એ તમારો જ હક છે, અમારો કોઈ હક નથી અને અમને જોઈતું પણ નથી. અરે તો સીધી રીતે ના પાડી દેવાય ને, શું કામ ને હાથ લાંબા કરો છો? હાથ લાંબા નથી કરતી. અને તમને કંઈક ગેરસમજણ થઈ છે મોટા શેઠાણી, મને મારું કામ કરવા દો. અચ્છા, મને ગેરસમજણ થઈ છે તો ક્લિયર કર ને તું કે હું શું ખોટું સમજી રહી છું. હા, તું તારા નાટક કરે છે એ ખોટું સમજી રહી છું, કે તારા અને મારા પપ્પા વચ્ચે કાંઈ છે એ ખોટું સમજી રહી છું, કે તારા દીકરાને આ બધા પૈસા આપવામાં આવે છે એ ખોટું છે. શું બોલો છો તમે? બોલવામાં ભાન રાખો. અને રહી વાત શેઠ મને મદદ કરે એની, તો એના માટે તમે શેઠને જ જઈને પૂછો ને, મને શું કામ પૂછો છો? એમના મનમાં તો તમારા પ્રત્યે બહુ દયા, લાગણી, પ્રેમ છે. નાના શેઠાણી, તમારી સાથે અત્યારે કોઈ વાત કરવાનો મતલબ નથી નીકળતો. મને મારું કામ કરવા દો. મને પણ છે ને તારી સાથે લવારા કરવાનો કોઈ શોખ નથી, પણ તું તારા નાટકો બંધ કરી દે ને તો સારું છે. બાકી ધક્કા મારીને તને આ ઘરમાંથી બહાર કાઢવી પડશે. આવી ગયો બેટા? હા, આવી ગયો. કેમ પાછો ઉદાસ બેઠો છે? શું થયું? મમ્મી, આ નરેશભાઈ પાસેથી રૂપિયાની મદદ લઈને શું કામને મને ભણાવી રહ્યા છો? નથી ભણવું મારે આવા રૂપિયાથી. મમ્મી, તમે એમની નોકરી છોડી દો ને. બેટા, હું તને એકની એક વાત કેટલી વાર સમજાવું? હા, તું જ્યારે હોય ત્યારે એકની એક વાત કરે છે કે એમની પાસેથી મદદ લેવાનું બંધ કરી દો, મને ભણાવવાનું, મને શું કામ એમની પાસેથી મદદ લઈને ભણાવો છો? પણ બેટા, તું જ વિચાર ને, તને ભણાવવા માટે મારે કોઈકની ને કોઈકની મદદ તો લેવી જ પડશે ને. એ પછી નરેશભાઈ હોય કે હું કોઈ બીજી જગ્યાએ કામ કરું ત્યાં આગળ હોય. અને રહી વાત મોટા શેઠની, તો મોટા શેઠે ક્યારેય તને કે મને એવો અહેસાસ ક્યારેય કરાવ્યો જ નથી કે એ આપણને મદદ કરે છે. અને રહી વાત એમના ઘરના લોકોની, તો બેટા અમુક પરિસ્થિતિ એવી હોય ને જ્યારે વાત આ કાને સાંભળી આ કાને કાઢી નાખવાની હોય. નથી નીકળતી આ કાનેથી સાંભળીને આ કાનેથી વાત. તમારા જેટલો હું સરળ સ્વભાવનો નથી મમ્મી. હું નથી સહન કરી શકતો આ બધું. એટલા માટે એ નિર્ણય કરી લીધો છે કે હું પાર્ટ ટાઈમ જોબ કરીશ, નાનું મોટું કામ શોધીશ અને મારા દમ ઉપર હું ભણીશ. બસ અને બેટા, જો એ શક્ય ન હોય ને તો નથી ભણવું મારે. તું ખોટી વાત નહીં કર બેટા. અરે આ 10,000ના પગારમાં મારે ઘર ચલાવવું, તને ભણાવવું, એ બંને વાત શક્ય નથી બેટા. એટલે જ તો હું આ મોટા શેઠ મદદ કરે છે તો એમની મદદ લઈ લઉં છું. અને વાત થોડા વર્ષોની છે બેટા. આ તારા કોલેજનું છેલ્લું વર્ષ છે, પછી તને નોકરી મળી જશે, પછી તું જેમ કહીશ ને એમ કરીશ. બસ. નહીં, અત્યારે હું જેમ કહું છું ને
એમ જ તમારે કરવાનું છે. બેટા હું નોકરી કરી લઈશ. મારે તમને ઘરમાં કામ માટે પણ નથી મોકલવું. અરે બેટા તું ખોટી જીદ કરે છે. થોડો સમય જ બાકી છે. હવે આખી નાવ તરી ગઈ છે ને કિનારે આવવાની તું ડૂબાડવાની વાત કરે છે. સમજ ને, આ તારા ભવિષ્યનું છેલ્લું વર્ષ છે. હા તું માસ્ટર કમ્પ્લીટ કરીશ બેટા. હા પછી તને સારી જોબ મળશે. પછી તું કહીશ ને એમ કરીશ. હું બસ ઘરે બેસીને કામ કરીશ. તમે નાવ કિનારે આવવાની વાત કરો છો ને, પણ મમ્મી એ નાવ ક્યારેય કિનારે ના આવે જે નાવ વચ્ચેથી જ તે તૂટેલી હોય. આપણી નાવ તૂટેલી છે મમ્મી. જુઓ, આ રોજે રોજના મેણા તોણા એ સાંભળીને આપણે કામ નથી કરવું. બસ બેટા તું છે ને આમ નાસીપાસ નહીં થા. અને રહી વાત મારી નોકરી કરવાની, તો મને ખોટું નથી લાગતું, તો તારે મન પર લેવાની જરૂર નથી. અને આ 1 વર્ષની અંદર તારો કોલેજ કમ્પ્લીટ થઈ જાય ને પછી તું કહીશ ને એમ જ કરીશ. બસ ઠીક છે. આમ પણ તમારી આગળ મારું ક્યારેય ચાલ્યું છે કે હું જે કંઈ પણ કહી રહ્યો છું ને મમ્મી, એ તમારા માટે જ કહી રહ્યો છું. મને ખબર છે બેટા, પણ અત્યારે હું ત્યાં નોકરી કરું ને એમાં આપણા બંનેની ભલાઈ છે. એટલે મારી વાત માન. હા ઠીક છે મમ્મી. કામ કરો છો? હા, એ તો ઓફિસમાં બીજું શું કરવાનું હોય બેટા. આ ઘરે ફોન કર્યો તો? કેમ ઘરે શું કઈ મહેમાન આવ્યા છે કોઈ? ના રે ના, મહેમાન આવે તો તમને ખબર પહેલા પડી જાય. આ તો મને થયું કે રીચાબેનની તબિયત કેમ છે કેમ નહીં એને પૂછવા માટે કે ફોન બોન કર્યો તો એમ. એને કેમ કઈ બીમાર પડી ગઈ છે? ચિંતા થાય છે. અરે બિચારી બીમાર પડી ગઈ હોય તો એને કઈ દવાખાને લઈ જાય. દામિનીને ફોન કરે ને કઈ દવાખાને લઈ જાય. અરે દામિનીની શું જરૂર છે પપ્પા? આ તમે જે એક કામ કરો ને, ઓફિસમાં હું કામ સંભાળી લઈશ, તમે જાઓ ફટાફટ એમને દવાખાને લઈ જાઓ. અરે પણ મારે શું છે, હવે દામિની છે તો એને કહે ને ફોન કરીને લઈ જાય, અથવા એને દીકરાને કે એ આવીને લઈ જશે. ખોટું નાટક શું કામ કરો છો? હા, પકડાઈ ગયા તમે. આ કેમ? તબિયતની વાત કરી એટલે તરત તમારું મોઢું છે ને આ તમને ન ગમતું એવું લાગવા લાગ્યું હતું. અને હવે તમે સાચું કહી દો તો વધારે સારું. અરે એમાં સાચું શું કે ખોટું શું? જે બીમાર છે એ બીમાર છે, અને સારી હોય તો સારી હોય. એમાં મારે સાચું ખોટું કહેવાની વાત જ ક્યાં આવી? વાત એમ છે કે તમે બહુ ભોળા બનવાનું નાટક ના કરો. હું પણ તમારો જ દીકરો છું ને મને બધી જ ખબર પડે છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં. રીચા બેન અને તમારી વચ્ચે શું સંબંધ છે? શું સંબંધ એટલે એ આપણા હા, ઘરમાં એટલે આપણી કામવાળી અને તમારી વચ્ચે શું સંબંધ છે? હા, એ આપણા ઘરમાં કામ કરે છે એટલે કામવાળી છે, અને હું એનો શેઠ છું. બીજો સંબંધ બીજો કોઈ સંબંધ નથી. આવું બધું મારે તમને કહેવું ના જોઈએ, પણ સાલું કહેવું પડશે કે તમારા બંને વચ્ચે કંઈ રંધાઈ રહ્યું હોય એવું મને લાગે છે, અને તમારા બંને વચ્ચે કંઈ અનૈતિક સંબંધો હોય ને એવું મને દેખાય છે. સાચું છે ને આ બધું? નાલાયક, આ બોલતા પહેલા તારી જીભમાં કાંટા કેમ ન પડ્યા? તને શરમ ન આવી? તું મારો દીકરો છે, તને આ સંસ્કાર મેં આપ્યા હતા. એક ભલી ભોળી બાઈ ઉપર આવા આક્ષેપ મૂકે છે તું? આક્ષેપ નથી મૂકતો. તમને આવા કામ કરતા શરમ નથી આવતી? પોતે આવા કામ કરે છે ને પાછા મને કહે છે કે મારા પર આરોપ મૂકે છે. આરોપ નથી, સાચું જ છે. સાચું નથી, આ ખોટું છે, એકદમ ખોટું છે. મારી અને રીચા વચ્ચે કોઈ સંબંધ નથી. એ ઘરની કામવાળી છે. કામવાળી તો તમારા માટે અને બધા લોકોને બતાવવા માટે છે. બાકી તમારે ને એ બંનેને શું સંબંધ છે એ મને ખબર જ છે. એટલા માટે જ તમે સેવાભાવી સંસ્થા ખોલી છે ને. જ્યારે જુઓ ત્યારે એને પૈસા આપો છો તમે. અરે તને કેટલી વાર મારે સમજાવો, એનો દીકરો ભણે છે અને જરૂરિયાતવાળી બાઈ છે એટલે હું એને મદદ કરું છું. બીજો મારે કોઈ બીજો સંબંધ જ નથી. તને આ બોલતા પહેલા તને કઈ વિચાર જ ન આવ્યો? વિચાર શું આવે? જે દેખાય એ બોલે. મને દેખાણું એટલે બોલ્યો ને એ સાચું જ છે. એટલે જ મેં પહેલા કીધું કે એ બીમાર છે. તરત જ બીમારની વાત જાણીને તમને દુઃખ લાગવા લાગ્યું. તમે કહેવા લાગ્યા કે દામિની વહુને કે એને લઈને દવાખાને જઈ આવે, જલ્દી એના ફોન કર. અરે પણ મારે એ જ કહેવું પડે ને? એમ કહું કે દવાખાને નહીં લઈ જતી, એને કામ કરવા દે એમ કહેવાનું મારે?
જે છે ને એ મેં સાચું કીધું. સાચું સાચું તો જે મેં કીધું ને એ છે. અને આ તમાજો તમે એટલા માટે જ મને માર્યો છે કારણ કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને સાચું કહીએ ને એનાથી એ સહન ન થાય. સાચું સહન થાય દીકરા, ખોટું સહન ન થાય. અને આ તે એ તારા બાપ ઉપર ખોટો આક્ષેપ લગાડ્યો છે. હા, અત્યારે તો તમારો દીકરો તમને કહે છે, કાલ સવારે આખું સમાજ કહે છે, તમારી આખી ઓફિસ, સ્ટાફ, આજુબાજુવાળા, પડોશી, કુટુંબ બધા જ વાતો કરશે. ત્યારે ક્યાં જાશો? કહે જ ને, પણ કહેવાના જ છે. જો હગો દીકરો જો એના બાપને ન સમજી હોય તો બીજા પારકા તો હું મને સમજવાના છે. એ જ કહેવા માંગુ છું કે સગો બાપ જ નથી સમજતો તો હું બધાને કેમ સમજાવવા જવાનો કે મારો બાપ એવો નથી. ના, એવું કરી જ ન શકે. હા, બાપે જ ભવાડા કર્યા હોય તો દીકરાને ભોગવવા પડે. તારી નજર બહુ ગંદી છે. તારું નજર જેટલી ગંદી છે ને એની કરતાંય તારા વિચાર, તારું વર્તન, તારો સ્વભાવ કેટલો ગંદો છે. એવું જ હું તમારી પ્રત્યે વિચારું છું કારણ કે પહેલા મારા નજરમાં તમારો બહુ સ્વભાવ સારો હતો. તમે સારા વ્યક્તિ હતા. પણ જ્યારથી મને ખબર પડી છે કે છી તમે અને આવા કામ, હા, શરમ આવે છે તમને બાપ કહેતા પણ. અને મને પણ શરમ આવે છે તને દીકરો કહેતા. જો મને મારા સંસ્કાર ના પાડે છે નકર તને આ જ ઘડીએ મારી તમામ મિલકતમાંથી, મારા ઘરમાંથી તને હું કાઢી મૂકું, બાદ બાકી કરી નાખું તારી. કાયદેસરનો હક લઈશ અને કાઢવો હોય તો કાઢી મૂકો. મને મારો ભાગ આપી દો એટલે તમે છૂટા ને હું શેનો છૂટો. ભાગ? તારો શેનો ભાગ? તે ક્યાંય પરસેવાનું ટીપું નથી પડ્યું. બધું બેઠે બેઠું તને મળેલું છે. બેઠે બેઠું મળ્યું છે એટલે બેઠે બેઠો ભાગ આપી દો અને પછી તમે ખુશી ખુશી આ કામવાળી સાથે લગ્ન કરી લેજો. બસ. તું એક કામ કર, તારો મગજ અત્યારે ઠેકાણેથી અને મારે કંઈક બોલાઈ જાય, અનાપ છનાપ અને બાપ દીકરા વચ્ચે સંબંધ બગડશે એની પહેલાં તું અહીંથી વહેતી ન થઈ જા. ભાગી ગયાથી બાકી શું રાખ્યું તમે? કઈ બાજુ? દર વખતે તમારો હાથ લોચો છે. કઈ બાજુ જાશો, ક્યાં જાશો, શું કામ છે? બસ આના સિવાય કોઈ કામ ધંધો નથી? ના, કામ ધંધો તો ઘણો છે પણ આ તું ને તારી માં કઈ કામ ધંધો સૂઝવા નથી દેતા બીજો. હા, સારું છે ને કે મારા મમ્મીના લીધે અને મારા લીધે તમને લોકોને થોડો ઘણો કામ ધંધો તો મળી રહે છે. હા, એવું જ કંઈક. અને એમ પણ તમારે પણ જલસા છે નહીં? મારા બાપના પૈસે આ મજા કરો છો નહીં? હસો આરામની જિંદગી જીવવા મળે છે. હા, હા, એ શારામની અમે એવી રીતે શું જિંદગી જીવી લીધી કે તમે આટલું બધું સંભળાવી રહ્યા છો? લે, મારા મમ્મી પહેલા પણ તમારે ત્યાં જ કામ કરતા હતા ને હજી પણ તમારે ત્યાં જ કામ કરે છે. એ હા, પણ આટલું બધું સાંભળ્યા પછી પણ નકટા કહેવાય એ માણસોને. શું કહેવાય? નકટા. કારણ કે વારંવાર જે માણસને આપણે ટોકતા હોઈએ છતાં પણ એ રોકાય નહીં ને તો એ માણસની ગણતરી માણસમાં ન થાય. અને અત્યારે તું મને મળ્યો જ છો તો છેલ્લી વાર તને એક વોર્નિંગ પણ આપી દઉં અને કહી પણ દઉં કે તારા મમ્મીને પ્રેમથી સમજાવી દેજે કે અમારું ઘર છોડીને કંઈ બીજે નોકરી શોધી લે. હા, અમારા ઘરમાં કોઈ કામ કરવા આવવાની જરૂર નથી. હા, સમજાવ્યા હતા મેં મમ્મીને. હા, પહેલા પણ નથી સમજતા? નહીં, ઓહ. નથી સમજતા. એ કહે છે કે મારું ભણતરનું છેલ્લું વર્ષ છે. જુઓ, આ બધા ઈશારા કરવાની કોઈ જરૂર નથી. તમે જે સમજી રહ્યા છો ને એ એક નંબરની હલકાઈ છે. એક હલકો દીકરો જ પોતાના બાપ વિશે અને ઘરમાં આવનારી કામવાળી વિશે આવું વિચારી શકે? વિચારતો નહોતો પણ સાલું જેવો આવો વિચાર આવ્યો ને ત્યારે આંખ બંધ કરી દેતો હતો, કાન બંધ કરી દેતો હતો. પણ ધીમે ધીમે સાલું એ બધું રોજે સામે દેખાવા લાગ્યું. અને પછી કોઈ પણ દીકરો હોય હલકો તો હલકો, પણ સાલો બાપ હલકાઈ કરે, સામેવાળી કામવાળી હલકાઈ કરે, ત્યારે ક્યાં જવાનું? હા, ના બાપને સમજાવવા જાય તો બાપ સમજે, કામવાળીને સમજાવવા જાય તો એ ન સમજે, એનો દીકરો પણ એને સમજાવવા જાય તો પણ ન સમજે. તો સાલું આમાં ચક્કર શું છે સમજાતું નથી. આ તું રાજી છો એ લોકોને લગ્ન કરાવવા છે આપણે? આ કેવી વાત કરો છો? શરમ નથી આવતી તમને? શરમ તમને લોકોને નથી આવતી? હા, આ બધી પ્રોપર્ટીમાં ભાગ જોતો છે? ઈરાદો શું છે તમારા લોકોનો? અરે નથી જોઈતા અમારે તમારા રૂપિયા. તો તમને પછી? તમારા રૂપિયાનું અભિમાન છે ને? અરે રૂપિયા હું દૂધે ધોઈને આપી દઈશ. અભિમાન? એક વખત મને નોકરીએ ચડી જવા દો. ચડી જાને ભાઈ, જલ્દી ચડી જાને. 5 રૂપિયાની મળતી હોય તો 5 લાખ, પણ અમને છૂટા કર. હા, તારી મમ્મીને સમજાવ, તું સમજી જા.
અને જે રૂપિયાનો અભિમાનની વાત કરે છે ને, તમે લોકો જ્યાં સુધી છો ને ત્યાં સુધી મારો બાપો મને 1 રૂપિયો નથી આપતો. એનું શું કરશું? અભિમાન કેમ કરવું? મારે તો ઘણું અભિમાન કરવું છે, પણ પૈસા હાથમાં તો આવવા દે. હા, તમારા હાથમાં રૂપિયા આવી જશે. હું નોકરીએ લાગીશ ને એટલે તમારા આપેલા બધા જ રૂપિયા તમારા હાથમાં આપી જઈશ. હા, હવે આ બધું સંભળાવવાની કોઈ જરૂર નથી. અને આમ પણ તમારા પપ્પા સામે ચાલીને મારા મમ્મીને મદદ કરે છે. મારા મમ્મીને રૂપિયાની જરૂર ન હોય એમ છતાં પણ એમની પાસે જઈને કહે છે કે હા, તમારો દીકરો ભણે છે, લો મારાથી બનતી મદદ કરું છું, લો આટલા રૂપિયા રાખો, તમારું ઘર કેવી રીતે ચાલશે. આ બધી દયા તમારા પપ્પા સામે ચાલીને દાખવી રહ્યા છે. શું કામ લ્યો છો ભીખ? હા, અરે જે માણસ આપણને સામેથી પૈસા ફેંકતો હોય એનો મતલબ કે એનો કઈ સ્વાર્થ છે. તારે જરાક વિચારવું જોઈએ, બુદ્ધિ દોડાવ તારી, કે તારા મમ્મી નથી સમજતા, મારા બાપા નથી સમજતા, મારા બાપા પરાણે તમને લોકોને પૈસા આપી જાય છે, એની પાછળ કંઈક તો કારણ હોય જ તે. મારા પપ્પા વગર લેવા દે કોઈ પૈસા પાછળ ન આપે, એટલે કોઈની પાછળ પૈસા ન વાપરે. હા, કારણ કે તને તારા બાપા ઉપર વિશ્વાસ નથી ને, મને મારી મા ઉપર વિશ્વાસ છે. એટલા માટે મારી મમ્મી કહે ને એવું જ હું કરું છું. હું પાછળથી મારા મા બાપ ઉપર શક કરું ને એવો નથી. અરે શક ન કરતો કંઈ નહીં, પણ એટલું તો કામ કરજે, તારી માને જરાક સમજાવજે અને પ્રેમથી કહેજે કે અમારું ઘર છોડીને પ્રેમથી જતા રહે. જો પ્રેમથી નહીં માને તો મારી પાસે બીજો રસ્તો પણ છે, હું ધક્કા મારીને બહાર કાઢીશ તો એ સારું નહીં લાગે. ઠીક છે, તમારી વાતને હું માન્ય રાખું છું. હું મારા મમ્મીને સમજાવીશ, પણ એમ છતાં પણ જો એ તમારા ઘરે કામ કરવા આવે ને તો તમે એને ધક્કા મારીને બહાર કાઢી મૂકજો. મને આ વાતથી કોઈ જ નડતર નથી. હા, અને આવું જ કરજો જેથી કરીને મારા મમ્મીને પણ ખ્યાલ આવે કે દર વખતે મોટા શેઠ આમ કરે છે, આપણને મદદ કરે છે, આ રીતે જ્યારે મને પાછો પાડે છે ને તો એમને પણ ખબર પડે કે કેટલા નફ્ફટ અને નીચ કક્ષાના છે એમના દીકરા. સાચી વાત છે, સાચી વાત છે. સમજો પણ મોડો સમજો, કઈ વાંધો નહીં. નફ્ફટ કેવો હોય તો નફ્ફટ, જેવો કેવો એવો કહેજે, પણ તારી માને પ્રેમથી ઘરમાંથી કાઢી નાખજે. હા, જા. હા, એવો જઈશ. તમારે મને રસ્તો ચીંદાડવાની જરૂર નથી. અરે રે રે રે, છોટા બોમ બડા ધડાકા, ક્યાં બાત હે. મમ્મી, મેં તમને ના પાડી હતી ને કે નથી જવું એ શેઠના ઘરે નોકરી કરવા, પણ તમે જુઓ કે દર વખતે મારી વાતને ટાળી દો છો. જુઓ, હમણાં જ મને એમનો દીકરો આદિત્ય મળ્યો હતો, ન બોલવાનું બોલતો હતો. કેટલી વખત સમજાવ્યા છે પણ તમને તો એવું લાગે છે કે ના, એ શેઠ તો ભગવાન સમાન છે. અરે એ ભલે ભગવાન સમાન હોય પણ એમનો દીકરો, એનું તો વિચારો. હા બેટા, હવે મને પણ લાગે છે કે તારી વાત કંઈક અંશે તો સાચી છે. આ વારંવાર અપમાન સહન કરવાનું, વારંવાર તને સંભળાવી જાય છે વાત, અને કામ કરીને રૂપિયા લઈએ છીએ છતાંય તિરસ્કાર મળે છે. તો બેટા આ વિષય પર મારે વિચારવું તો પડશે જ. મમ્મી, એ કદાચ એના મનમાં કંઈ ધારીને બેઠો હોય ને તો એની સાથે કોઈ વાંધો નથી, પણ રસ્તા વચ્ચે ઊભા રાખીને એ તમારા અને શેઠના કંઈક, મને તો બોલતા પણ શરમ આવે છે મમ્મી. તમારા વિશે આવું આવું વિચારે છે, એમ છતાંય તમે ત્યાર સુધી ચૂપચાપ ત્યાં શેઠને ત્યાં ઘરકામ કરતા રહે. હા, અત્યાર સુધી તો ચૂપ રહી, પણ જો હવે ચૂપ રહીશ ને તો અઘરું થશે. બેટા, હું આજે જ શેઠને ત્યાં જાઉં છું અને એમની સાથે વાત કરું છું. એક કામ કરું છું મમ્મી, હું પણ તમારી સાથે આવું છું. મને નથી લાગતું કે શેઠનો દીકરો કંઈ પણ બોલ્યા વગર તમને ત્યાંથી જવા દે. અને હવે જો એ કંઈ પણ બોલે ને તો હવે એની ખોટી વાતો સહન નથી કરવાની થતી. બેટા, તારે આવવાની જરૂર નથી. મને એકવાર વાત તો કરવા દે, હું વાત કરી લઉં પછી તું આવજે. હા, ઠીક છે, પણ હા, તમે ત્યાં ગયા અને કંઈ પણ એવું લાગે ને તો મને ફોન કરજો, સારું. તરત જ આવતો રહીશ. હા બેટા.
મોહન, તમે મને એકલી મૂકીને શું કામ જતા રહ્યા? જો ને, તમે નરેશ શેઠ માટે પોતાનો જીવ આપી દીધો ને આજે મને બદલામાં શું મળી રહ્યું છે? અપમાન, તિરસ્કાર, ગાળો. તમને ખબર છે, તમારા ગયા પછી એમને મારું અને આપણા દીકરાનું ધ્યાન રાખ્યું છે, પણ અત્યારે સમય સાવ બદલાઈ ગયો. લોકો બદલાઈ ગયા. શેઠ તો એનો એ સ્વભાવ છે, પણ શું કહું, આદિત્ય મને ખોટી સમજે છે. આપણા દીકરાને ગમે તેમ બોલે છે. અત્યારે મારી નાવ તો મધદરિયે છે. હું ક્યાં જાઉં, શું કરું, મને કંઈ નથી સમજાતું. પણ હવે મારે કોઈક મક્કમ નિર્ણય લેવો જ પડશે. ક્યાં સુધી હું શેઠના આશરે બેસી રહીશ? મોહન, હિંમત આપજો મોહન. શેઠને કહેવાની હિંમત તો નથી, પણ નોકરી છોડવાની વાત એમને કરવી જ પડશે. નરેશ, આ શેઠ બા, હું તમને લોકોને જ મળવા આવી છું. કેમ, કઈ થયું? કઈ જરૂર છે બેટા? કઈ જોઈએ છે? ના, આજે વાત જરૂરિયાતની નથી. આજે જે વાત કરવા આવી છું ને, એ બહુ મહત્વની છે અને તમને લોકોને કહેવું પડે એવું જ છે. પણ શું છે? જે હોય તે મૂંઝાયા વગર બોલને. જો બા, આટલા વર્ષોથી તમારા ઘરમાં કામ કરું છું, ક્યારેય આવી વાત કહીશ એવું વિચાર્યું પણ નહોતું. પણ કેવી વાત? શું છે? કઈ જરૂરિયાત હોય તો બોલ, કઈ જોઈએ તો બોલ. પણ આટલી બધી મૂંઝાય છે કેમ? મને ગભરાય છે કેમ? બા, મોટા શેઠ, વાત એમ છે કે હું તમારા ઘરની નોકરી છોડીને જવા તૈયાર છું. કેમ? કારણ શું? અને શું કામ નોકરી છોડવા માંગે છે? હવે હું આ ઘરમાં નોકરી નહીં કરી શકું. શું કામ પણ? શું તકલીફ પડી? અમારાથી કોઈ તકલીફ છે બેટા? ના બા, તમે અને મોટા શેઠ તો ભગવાનના માણસ છો. તમે લોકોએ ક્યારેય કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી ને કર્યું પણ નથી. તો પછી જવાનું તું કેમ વિચારે છે? એવું તે શું બન્યું? મને લાગે છે કે દેવાંગ નોકરી પર ચડી ગયો છે. હા, તો સારી વાત કહેવાય. ના, હજી દેવાંગને નોકરીએ ચડતા તો વર્ષ જેવું લાગશે, પણ વાત એમ છે ને કે ગભરાયા વિના કે ને. બા, વાત એમ છે કે આદિ મારા દેવાંગને મળ્યો હતો. આદિ? હા, અને એને ધમકી આપી કે જો તારી માં અમારા ઘરની નોકરી નહીં છોડે ને તો હું શું કરીશ ને એની તને ખબર નથી. અને વાત જ્યારે મારા દીકરા સુધી પહોંચે ને તો શેઠ, આવો અપમાન, તિરસ્કાર, ધૃણા, આ બધું સહન કરીને મારે આ નોકરી નથી કરવી. આદિની આ હિંમત, આટલો બધો નીચ કક્ષાએ કામ કરે આવું. અને એ મને પણ કહેતો હતો કે એ નોકરીમાંથી કાઢી મૂકો. મેં એને ના પાડી, પણ મારી આગળ કાંઈ ચાલ્યું નહીં ને એટલે દેવાંગને ધમકી આપવા ઉપર ઉતરી આવ્યો. પણ નરેશ, હું એમ કહું છું કે આદિને રીચાબેન શું કામ નડે છે? કામ કરે છે ઘરનું, આટલા બધાને સાચવે છે, મહેનત મજૂરી કરે. એમાં એવું છે, જ્યાં સુધી તમે અને મોટા શેઠ બધું
અમને આપો છો કરો છો ક્યારેય સંભળાવ્યું નથી. મદદ કરો છો અને એ લોકોને સત્ય હકીકતની જાણ પણ નથી ને. એટલે મોટા શેઠ બા મને માફ કરજો. હું વહેલી તકે આ નોકરી છોડી દઈશ અને પછી ક્યારેય આ ઘરમાં પાછી નહીં આવું. ના રીચા ના, જે દિવસે હું કે નરેશ કંઈ બોલે ને તે દિવસે તારે નોકરી છોડવાની. આ અમારો આદિ તો હાવ નકામો છોકરો છે. એની વાત અને એના શબ્દોને તું શું કામ મનમાં લે છે? ના બા, એ એના ભવિષ્ય વિશે વિચારે છે એ કંઈ ખોટું નથી. અને હું નથી ઈચ્છતી કે અમારા લીધે આ ઘરમાં ઝઘડા થાય. બસ હું આજ ઝઘડા નહીં થાય, હું એને પ્રેમથી સમજાવીશ. ના ના શેઠ, હું આજ કહેવા આવી હતી અને જ્યાં સુધી થશે ત્યાં સુધી હું કરીશ, નહીં તો નોકરી છોડીને જતી રહીશ. અરે ના, મારી વાત- રીચાબેન, આદિ આટલી બધી નીચી કક્ષાએ આવું કરશે એ તો મેં સપનામાં નહોતું ધાર્યું. નરેશ મને એવું લાગે છે કે હવે એ સમય પાકી ગયો છે કે આપણે આદિને બધી સાચી વાતથી માહિતગાર કરવો પડશે. બધું એને કહી દેવું પડશે. આમાં એને કાંઈ વાત નતો કરવા, એને મગજ જ નથી. એને એ છોકરાને શું મગજ છે? મૂકો હવે આ બધું, મારે એને કહેવું જ પડશે. હવે ધમકાવવો પડશે. એ દાટી કેમ મારી દે આને દેવાંગને? એનું ક્યાં એનું કાંઈ એમાં લૂંટાઈ ગયું છે? ઓલો બિચારો હવે ભોળો છે, કાંઈ કરીએ કેમ નથી. એને દાટી મારે છે કે તારી મમ્મીને કહેજે મારા ઘરમાંથી નોકરી છોડી દે. એટલે એ સમજશે હું એના મનમાં. નરેશ તું શાંત થા. નરેશ, આદિ શું છે? શું બરાડા પાડો છો? બરડા ન પાડું તો શું કરું? કેમ? બોલો. એ દિવાંગને એમ કીધું કે તારી મમ્મીને કહેજે આ અમારા ઘરમાં નોકરી ન કરે. હા, તમારા સુધી સમાચાર પહોંચી ગયા? બિચારી રોતી રોતી આવી હતી મારી પાસે. બિચારી રડી હતી? અરે રે, તમને તો બહુ દયા આવતી હશે ને. તું નહીં સુધરે, નહીં સુધરે. હું બગડ્યો છું જ ક્યાં? અરે હું બગડીશ ને ત્યારે તો ખબર નહીં શું થશે. પણ તમે છે ને, મને નથી લાગતું કે તમે સુધરશો. હા, આ ઉંમર પ્રમાણે જરાક સુધરો, સારું ન લાગે આ બધું. આદિ આજે તું બધું વિચારે છે ને, ગંદકી છે ને તારા મનમાં, એ એકવાર કાઢી નાખ. અને આ બધું જ તું ખોટું વિચારે છે. તને ભાન નથી તું હું બોલે છે, હું કરે છે, કોની સામે કેવું બોલે છે, એનું તને કોઈ ભાન નથી. ભાન નથી એટલે તો કહું છું. કારણ કે તમારી સામે કંઈ બોલું તો હાથ ઉપાડી લ્યો છો. પેલી કામવાળી તો કંઈ માને એમ નથી. આપણા બા વડીલ છે, એને કંઈ કહેવા જાવ તો એને તો તમારો પક્ષ સાચો લાગે છે. હવે બીજા કોને કહેવા જાવ? એટલા માટે તો દેવાંગને પકડું છું. દેવાંગને પકડીને એને બે ચાર વાત કરું છું કે એ કદાચ સમજાવે એની માને એને સમજી જાય. અરે પણ તને વાંધો શું છે એમ હું કહું છું. અરે વાંધો તો હોય જ ને. એક દીકરાના લગ્ન થઈ ગયા છે, ઘરમાં વહુ છે, છતાં પણ સસરો આવું કામ કરતો હોય તો કેવું લાગે? સારું લાગે? મેં તને કેટલી વાર આ બાબતે કેટલી વાર મેં તને માર્યો છે ને કેટલી થપ્પડ મારી છે, તોય તને નાક શરમ નથી. હવે તો મને એમ થાય છે કે મારા જવાન દીકરા ઉપર કેટલો હાથ ઉપાડવો. એ તો પહેલી વાર જ્યારે હાથ ઉપાડ્યો ને ત્યારે વિચારવાની જરૂર હતી. હવે તો શું છે, તમને આદત પડી ગઈ છે, મને માર ખાવાની પણ આદત પડી ગઈ છે, અને જીભ છે તો ચાલ્યા કરે. જો બેટા, હું અત્યારે ગુસ્સામાં કોઈ વાત કરવા નથી માગતો, પણ આવું બધું કોઈ છે જ નહીં. અમારી વચ્ચે કાંઈ એવો સંબંધ નથી. અરે એ બિચારી તો કિસ્મતની મારી છે, અને એનો પતિ જવાન હતો ને ગુજરી ગયા ત્યારે તું દેવાંગ બધા નાના હતા. અને એનો પતિ બિચારો આપણી ફેક્ટરીમાં કામ કરતો હતો. એટલે મારી ફરજ બને એક શેઠ તરીકે કે એના છોકરાને સારું શિક્ષણ આપવું, એનું ઉછેર કરવું, એની પરવરિશ કરવું, અને એ પ્રમાણે સામે કામ કરે છે. એનો પતિ મરી ગયો તો કે પછી તમે? હા, પપ્પા, હા, કામવાળી એટલી બધી ગમતી હતી કે તમારે આવું કરવું પડ્યું? આ તારું મારે સાંભળવું પડે ને, એની બદલે તો હું ભગવાનને પ્રાર્થના કરું, મારો જીવ કેમ નથી લઈ લેતો ભગવાન. મરી જાવ હું પસંદ કરીશ આવા શબ્દો સાંભળવા ને એની કરતા. પપ્પા, આવું શું કામ બોલો છો? હું નથી ઈચ્છતો કે તમને કંઈ થાય, અને જો ભગવાન કરે ને આવું થઈ ગયું તો વિચાર તો કરો, આ બધી મિલકત મને જ મળશે, અને પછી હું એ કામવાળીને પણ કાઢી મૂકીશ, અને તમે તો છો નહીં, એટલે મારું કામ તો આસાન થઈ જશે ને. અરે તારા આ શબ્દથી હું જીવતે જીવ મરી ગયો છું. હવે કે તારે કેટલો મારવો છે મને? મારું જીવન જો,
અને તું મારા ઉપર કેટલા આક્ષેપ લગાડે છે. આની કરતાં તો મોત આવે ને એ સારું છે દીકરા. એ તો જ્યારે નસીબમાં લખ્યું હશે ત્યારે આવી જશે. અને રહી વાત દેવાંગ અને પેલી કામવાળીની, તો એ લોકોને તમે જ પ્રેમથી ઘરમાંથી કાઢી મૂકો તો વધારે સારું. મારે કાઢવાનો પડ્યા. એ બિચારી રોતી રોતી આવી હતી અને મને એમ કીધું, બા પણ સાથે જ હતા ત્યારે. મેં એને બાએ એને કેટલું કીધું તારે ક્યાંય જવાની જરૂર નથી અને હું આદિને સમજાવીશ. એણે એમ કીધું તમે આદિને કાંઈ નહીં કહેતા, હું આ ઘરમાંથી હવે નીકળી જઈશ. અને એ બિચારી હવે ઘરમાં કામ કરવા જ નહીં આવે. તો શાંતિ. બસ આ સમાચાર પહેલેથી આપી દીધા હોત તો આટલી લપત ના થાત. બહુ એટલે બહુ ખોટું કર્યું છે તે. દેવાંગને ધમકી આપી અને એનાથી એની મમ્મી નીકળી ગઈ આ ઘરમાંથી. આદિ બિચારા નિરાધાર છે અને તારી પાસે તો શું નથી તારી પાસે? આટલી બધી ભગવાને મિલકત આપી છે. આપણા ઘરથી એનું પરવરિશ ચાલતું હોય, એનો ઉછેર થતો હોય, એનું ભરણપોષણ થતું હોય તો બેટા એ પુણ્યનું કામ છે. આવું ન બોલવું જોઈએ. અને આમ જો સ્ત્રીને સૌથી મુશ્કેલી મોટામાં મોટું પાપ કયું લાગે? સ્ત્રીના ચારિત્ર વિશે આપણે શંકા કરવી ને, એ સ્ત્રી વિશેનું મોટામાં મોટું પાપ છે. આ તું પાપ કરી રહ્યો છું. અને મેં પાપ કરી નાખ્યું. હવે શું કરશું? હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે ખોટા રોદરા ના રહો અને એક કામવાળી માટે થઈને આટલા બધા ચિંતામાં ના રહો. હા, હે ભગવાન, મારા દીકરાને તું સદબુદ્ધિ આપ, એને કંઈક ભાન કરાય. એ અત્યારે કેવું પાપ કરી રહ્યો છે ને એનું એને જ ભાન નથી, એને જ ખબર નથી એ શું બોલે છે. જા નીકળ, તારું જે બોલવાનું તો એ બોલાઈ ગયું. અને બિચારી રીચાને જ્યારે કાઢવાની હતી આ ઘરમાંથી એ પણ નીકળી ગઈ છે. હવે તું જા. હા, હું જાવ જ છું. શું થયું છે? કેમ મોઢું ચડાવ્યું છે? મોઢું ચડાવે ને, આ પપ્પાને બધા સમાચાર પેલી કામવાળીએ આપી દીધા કે મેં દેવાંગને ધમકાવ્યો, ફરીવાર મળ્યો એને, અને બીજી વાર પણ મેં એવું જ કહ્યું કે તારી માને કે અહીંયાથી કામ છોડીને જતી રહી. તો નિર્ણય શું આવ્યો? પરિણામ શું આવ્યું આ વાતનું? આ વાતનો કોઈ નિર્ણય આવવાનો જ નથી. અત્યારે પપ્પા મારી સાથે રોદરા રોતા હતા, કહેતા હતા કે તારે આવું ન કરવું જોઈએ, તું આવું બધી શંકા શું કામ કરે છે, તું મારો દીકરો છે, તું આવું કેવી રીતે બોલી શકે, શું કામ વિચારે છે આવું બધું? મને શરમ આવે છે. તમારે કહી દેવાય ને કે તમે રીચાબેનને કામ પરથી કાઢી દો એટલે હું આવું કંઈ નહીં કરું. હા, એને તો એવું જ કહ્યું કે રીચા સામેથી આવીને કામ છોડીને ચાલી ગઈ છે. પણ મને આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો કે એ તો અત્યારે આપણને સારું લાગે એટલા માટે કહેતા હશે, પણ પપ્પાની નજરમાં મને એવું લાગે છે કે એ કંઈક નવું જ કરવાના છે. આદિ, આ લોકોને છે ને બહુ સારી રીતે ઓળખું છું. નાટક છે બધા, ખોટે ખોટા રોદણારો છે. અને થોડા દિવસ જશે ને એટલે પાછા આવી જશે કામ પર. હા હા, પાક્કી વાત છે. આ અત્યારે ભલે ના પાડીને ગયા, કદાચ રીચા ના પાડીને ગઈ પણ હશે, પણ પપ્પા છે ને એને ગમે તેમ કરીને મનાવીને પાછા ઘરમાં લઈને આવશે. હા, પ્રેમ જો રહ્યો. હા, એટલે હું વિચારતો હતો કે હવે આ ઘરમાં આપણી કોઈ જગ્યા નથી બચી. હવે એક જ રસ્તો છે આપણી પાસે. શું? આ ઘર છોડીને આપણે જતા રહીએ, કંઈ પણ ભાડે રહેવા જતા રહીશું અને ત્યાંથી પપ્પા ઉપર કેસ કરીશું કે અમને અમારો હક હિસ્સો મળવો જોઈએ. પપ્પાએ અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. આદિ, એ તમારા પપ્પા છે. તમને શું લાગે છે તમે એમના પર કેસ કરશો અને તમે જીતી જશો એમ? આવી રીતે આસાનીથી તમને પ્રોપર્ટી આપી દેશે? નો વે. આસાનીથી નહીં આપે, પણ જ્યારે કહેવાય ને કે ઇજ્જતના ધજાગરા થશે, ગામ વાતો કરશે કે એકના એક દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો, રસ્તે રજળતો કરી દીધો, ત્યારે ક્યાં જશે? પણ આદિ, આ બધી કહેવાની વાત છે. હેરાન તો આપણે થવું પડશે ને. તમે જ વિચાર કરો, અત્યારે તમારો પગાર કેટલો છે? આટલા અમથા પગારમાં નોખું રહેવા ના જવાય. અરે એની ચિંતા શું કામ કરે છે? આપણે બેંક બેલેન્સ કરીને બેઠા છીએ. તું જરાય ચિંતા નહીં કર. 1-2 વર્ષ તો કંઈ વાંધો નહીં આવે, એટલું થઈ જશે. અને બાજી ઉલટી થઈ ગઈ તો આપણે અહીંયા ગયા પછી રીચા અને એનો દીકરો અહીંયા આવી ગયા તો બધું પોતાના નામે કરાવી લીધું તો? એ તો એમ પણ જો થવાનું છે થઈને રહેશે. તું કે હું કોઈ રોકી શકીએ એમ નથી.
આ 2 વર્ષમાં કા બધી પ્રોપર્ટીમાંથી ભાગ લઈ લેશું ને કા પછી એવું થશે કે આપણી પાસે કંઈ નહીં બચે તો રોતા રોતા ઘરે પાછા આવી જશું. નો વે, આ કોઈ વાતનું સોલ્યુશન નથી. લે, આપણે શું કામ ઘર છોડીને જવું જોઈએ? હા, આપણા હકનું છે ને, આપણું છે. આપણે હંમેશા અહીંયા જ રહેવાનું છે. જેને જવું હોય ને આ ઘર છોડીને જાય. તો પછી પપ્પા ક્યારેય નહીં માને. અને તને શું લાગે છે, અત્યાર સુધી જે છૂટછાટ મળતી હતી, જે પૈસા તને વાપરવા મળતા હતા, એ પણ પપ્પા હવે બંધ કરી દેશે? કારણ કે મારા કારણે મેં કંઈ જ બાકી નથી મૂક્યું. પપ્પાની ઇજ્જત ઉતારવામાં, પપ્પાની સામે બોલવામાં, પપ્પાના માર ખાવામાં બધું જ વિલોવિલ થઈ ગયું છે. સાચે જ તમારા પપ્પાની છે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એક આ નોકરાણી પાછળ બધાની સાથે દુશ્મની લઈ રહ્યા છે. પોતાના સગા દીકરાનો પણ વિચાર નથી આવતો. અરે આજે તો વાત કરતા હતા કે રીચાનો ઘરવાળો એટલે કે આ કામવાળીનો ઘરવાળો આપણી ફેક્ટરીમાં કામ કરતો હતો અને મૃત્યુ પામ્યો. ત્યારના પપ્પા એને સાચવે છે. શંકા તો એવી જાય છે કે પપ્પાને ત્યારનો પ્રેમ થઈ ગયો હશે, લવ થઈ ગયો હશે અને પપ્પાએ જ એના ઘરવાળાને પતાવી દીધો હશે. પપ્પાને મેં આ પણ કહ્યું. પપ્પાની આંખોમાં ગુસ્સો અને પ્રેમ બંને દેખાતો હતો. મને તો શંકા જાય છે આ જૂનો પ્રેમ છે અને આ કોઈ દિવસ આપણે મિટાવી નહીં શકીએ. આદિ, તમને નથી લાગતું કે આ તમે થોડું વધારે બોલી ગયા? શું વધારે બની શકે? માણસ શું ન કરે એનું કંઈ કહેવાય નહીં, એને શું કરી શકે એ પણ કહેવાય નહીં. સારું, તમે ચિંતા ના કરો. આપણે આ ઘર મૂકીને નથી જવાનું. અરે યાર માની જા ને, હવે ઘર છોડીને જતા રહેશું તો કંઈક નિરાકરણ આવશે. હું એકવાર બા સાથે ને પપ્પા સાથે વાત કરી જોઉં, પછી નક્કી કરશું. અરે એ લોકો એમ જ કહે છે કે રીચાએ નોકરી છોડી દીધી છે, પછી તું શું કહીશ? તો વાંધો ને એમ એ પણ છે. ભાગની વાત કરજે. હા, રીચાએ જેવી એ નોકરી છોડી દીધી એવું કહે એટલે કહેજે કે અમને થોડોક ભાગ આપી દો, પૈસા આપી દો. આદિને બીજી જગ્યાએ બિઝનેસ કરવો છે ને એને પોતાના પગ પર ઊભું થવું છે, એટલા માટે પૈસા જોતા છે. અને જો એમાં હા પાડે તો માનું. ઠીક છે, હું વાત કરી લઈશ. જો બા, આવી સારી ચોપડી વાંચે ને તો કંઈક આપણે સારું ભાન થાય, સારું જ્ઞાન મળે. સારા પુસ્તક વાંચવાથી માણસની જિંદગી સુધરે. નરેશ, મને બધી ખબર છે સારું પુસ્તક એક સારો મિત્ર કહેવાય અને એ કરવું જોઈએ. પણ અત્યારે આપણા ઘરમાં જે બધું થઈ રહ્યું છે ને એના માટે આપણે વિચારવું નહીં પડે? પપ્પા, આ ઘરની તમે કેવી હાલત કરી નાખી છે? થોડું પણ વિચાર આવે છે તમને? અરે મેં શું હાલત બગાડી છે? આદિ આ ઘર છોડીને જવાની વાત કરે છે. શું? આ ઘર છોડીને એને બીજે રહેવા જવું છે? હા, તમારા કારણે ને છે ને આ ઘરમાં નથી રહેવું. પણ કેમ? એનું કહેવું એવું છે કે જો રીચાબેન આ ઘરમાં કામ કરશે ને તો અમે આ ઘરમાં નહીં રહીએ. અમને નથી પસંદ. અરે પણ રીચા તો એની મેળે બિચારી નીકળી ગઈ છે, એ હવે નહીં આવે કઈ બીજી વાર. તમને શું લાગે છે? તમે આવી રીતે કીધું અને અમે માની લીધું. અમને ખબર છે 2-5 દી થશે ને એટલે પાછી તમે રીચાબેનને અહીંયા લઈ આવશો. દામિની, રીચા એક સંસ્કારી બાઈ છે. એક વખત એ અહીંયાથી કહીને ગઈ ને અને એ રડતી ગઈ છે. એ કે અહીંયા ધમકી આપીને કે ચૂપડી વાતો કરીને નથી ગઈ. એટલે એ ગઈ તો છે, એ હવે ભૂખી રહેશે પણ આ ઘરમાં કોઈ દી નહીં આવે. બા, રહેવા દો ને. તમને છે ને આ લોકોના મેલોડ્રામા ના ખબર હોય. બધા નાટક છે એમના. અરે એને તો અમે કેટલી રોકી, કેટલું એને કીધું તારે જવાની જરૂર નથી, અમે આદિને સમજાવશું. છતાંય એણે કીધું જો મારા લીધે તમારા ઘરમાં ઝઘડા થતો હોય ને તો મારા આ ઘરમાં રહેવું જ નથી, હું તમે તારે મારું કરી લઈશ. પપ્પા, ઝઘડા તો હવે થઈ ગયા છે. આનું છે ને હવે ક્યારેય સોલ્યુશન નહીં આવે. 100 વાતની એક વાત. હવે આદિ એનો નિર્ણય લઈ લીધો છે અને મને નથી લાગતું કે એ એનું ડિસિઝન ચેન્જ કરે. અરે પણ હવે રીચા જતી જ રહી છે તો એને ઘર છોડીને જવાની જરૂર શું છે? એને વિશ્વાસ નથી તમારા પર. જો તમે પ્રોપર્ટી અત્યારે એના નામે કરતા હોય કે તમે એવું પ્રૂફ આપો કે રીચા હવે પાછી નહીં આવે તો એ આ ઘરમાં રોકાઈ જશે. અચ્છા, તો આદિને હવે પ્રોપર્ટી પર નજર છે કે પ્રોપર્ટી એના નામે કરે તો જ એને વિશ્વાસ બેસે કે હવે રીચા નહીં આવે. બા, પ્રોપર્ટી તો એમ પણ આદિની જ છે ને. આજે આપો કે કાલે આપો, સાચો વારસદાર તો એ જ છે ને. તો શું ફરક પડે? તો શું કામી ડરે છે? ડરવું તો પડે જ ને. આ ઘરમાં જે રીતે તમે રીચાને રાખો છો ને, કોઈ પણ વ્યક્તિ હોય ડર તો લાગવાનો જ છે. અરે એ તો હું ધારું ને તો એને પ્રોપર્ટીમાંથી 1 રૂપિયો ન આપું, પણ મને મારી ખાનદાની નડે છે. મને એમ થાય મારા સગા દીકરાને રસ્તે રઝળતો ક્યાં મૂકું, એટલે હું એને આપવાનો તો છું જ. પણ એ એમ કહે છે કે મને તમારા પર વિશ્વાસ નથી, તો મને મારા દીકરા ઉપર વિશ્વાસ નથી.
હા તો સાચી જ વાત છે ને પપ્પા. તમે કેવું કહ્યું કે તમે તો એને એક ફૂટી કોડી પણ ના આપો, તો તમે ધક્કા મારીને આ ઘરથી અમને બેઇજ્જત કરીને બહાર કાઢો. એનાથી સારું છે કે અમે અમારી રીતે જ બહાર જતા રહીએ આ ઘરથી. તમે તમારા વિચાર સુધારો ને તો બહુ છે. હજી તો નરેશ કાંઈ બોલ્યો નથી ત્યાં તો બસ તમે તો કાઢી મૂકવાના અને ધક્કા મારીને કાઢી મૂકવાના અને પ્રોપર્ટી નહીં આપો ને. આવા ગંદા વિચારો તમારા મગજમાં આવે છે કેવી રીતે? બા 100 વાત નહીં એક વાત. આ બધું કહેવાનો મને કોઈ મતલબ નથી. તમે જઈને આદિને સમજાવો. એણે છે ને નક્કી કરી લીધું છે એ કરી લીધું છે. એ પાછો નહીં પડે. હવે સમજવું તમારે બંને પડશે. તમે વિચારી લો કે તમારે શું કરવું છે. આદિ આવું વિચારે એટલે નરેશ બધી પ્રોપર્ટી એના નામે કરી નાખે એ તો નહીં જ બને. ઈ નાદાન છે, આ નાદાન નથી. તો રહેવા દ્યો. અમે તો એમ પણ આ ઘરમાંથી જઈએ જ છીએ ને. ના કરતા અમારા નામે પ્રોપર્ટી. જો હું છે ને મારા દીકરાના મોહમાં આંધળો થઈ જાઉં ને એવો બાપ નથી. એ આવા લટુડા પુટુડા કરશે અને હું એમ પીગળી જાય એમ કહી દે હા દીકરા એટલે પ્રોપર્ટી કરી દો એમ તું સમજે છે. પણ નહીં, એવું નહીં થાય. અને તમારે જવું જ હોય ને તો તમે જાઓ, પણ તમે જે અમારા ગંદા આક્ષેપ નાખો છો ને, જે મારી ઉપર ઘોર પાપના છાંટા ઉડાડો છો ને મારા ઉપર, એનો તમારે ખુલાસો અત્યારે સાંભળવો પડશે. ખુલાસો? હા, તમે અત્યારે પાપ કરો છો. પાપ તું અને તારો આદિ ઘોર પાપ કરો છો અને આ પાપની સજાઈ તમને મળશે. અને આ પાપ કરવાનું કારણ શું છે અને તમે પાપ શું કામ કરો છો? તમારી આ આંખમાં આંધળા પટ્ટી મારી છે ને એને અત્યારે ખોલવી પડશે તમારે. હા, શું કહેવા માંગો છો? એ જ કે જો તમારે ઘર છોડીને જવું હોય ને તો જાઓ, પણ શા માટે અહીંયા રીચાનું આટલું માન છે અને અમે એને આટલા માનથી જોઈએ છીએ ને એનો ખુલાસો સાંભળીને પછી તમારે જવું હોય તો તમારા માટે દરવાજા ખુલ્લા છે. કોઈ નહીં રોકે તમને. તો બોલો ને શું વાત છે? હું અત્યારે જ દેવાંગને અને એની મમ્મીને બંનેને અહીંયા બોલાવું છું અને તું આદિને બોલાય અહીંયા. ઠીક છે. હાદી, હવે સમય આવી ગયો છે. હા, હવે એ સમય નરેશ આવી જ ગયો છે કે હવે એને બધી સાચી વાત કરી જ દેવી પડશે. હા, હું તો અત્યારે જ એના- ફોન કરું છું. અને તો જ એના આંખેથી એ આંધળો પાટો નીકળશે. અત્યારે જ હું ફોન કરું છું દેવાંગને ને અહીંયા જ આવી જાય એની મમ્મીને લઈને. સારું થયું તમે. લે સમાધાન થઈ ગયું લાગે પપ્પા. હા હા, બતાવવા માટે તે મને અહીંયા બોલાવ્યો. 2 મિનિટ આદિ, પપ્પાને કઈ વાત કરવી છે. લગ્ન કરવાના છે કે શું જલ્દી? બસ આદિ, તારે ઘર છોડીને જ જવું છે ને? પ્રેમથી જા. તારે જ્યાં જવું હોય ત્યાં જા અને પાછો આવતો પણ નહીં. જતા પહેલા તું એક વાત તારા બાપને સાંભળતો જા. કઈ વાત? જે નિર્ણય લેવો હોય ને તું લેજે. તને કોઈ નહીં રોકે. નરેશ, બેટા, એ જે ગંદા આક્ષેપ તારા બાપ ઉપર લગાડ્યા છે ને અને આ બિચારી સ્ત્રી ઉપર એક ગંદા આક્ષેપ લગાડ્યા છે, તે તારે એ સાંભળવું છે ને કે મારી અને રીચા વચ્ચે શું સંબંધ છે. તો પહેલા એ સાંભળી લે, તારી અને આ રીચા વચ્ચે શું સંબંધ છે. શું સંબંધ છે? હા, આ 20 વર્ષ સુધી મને સાચવ્યો એ જ કહેવા માંગતા હશો ને? એનાથી વધારે કઈ? તો એમાં કાંઈ એહસાન નથી કર્યું. અહીંયા કામ કરતા હતા અને હું નાનો હોઉં તો મારી દેખરેખ રાખી હશે. હા, સંભાળ્યો હશે મને. તો શું થઈ ગયું? એના બદલામાં તમે બહુ રૂપિયા આપ્યા છે. 2 ફાર્મ રૂપિયા લૂંટાવ્યા છે એમની પાછળ. તે મારી ઉપર આક્ષેપ લગાડ્યા છે ને બધા જે ગંદા આક્ષેપ, એ તે મારી ઉપર નથી લગાડ્યા, એક અજાણ્યા પુરુષ ઉપર લગાડ્યા છે. અને જે ગંદા આક્ષેપ તે અજાણી સ્ત્રી ઉપર લગાડ્યા છે ને, એ અજાણી સ્ત્રી તારી સગી માં છે. તું એનો દીકરો છે, મારો દીકરો નથી. શું નવા ખેલ આદર્યા છે તમે? આ ખેલ નથી, આ સત્ય હકીકત છે. અને આ દેવાંગ છે ને, જે દેવાંગ, એ તારો સગો ભાઈ છે. બંને માં દીકરો છે અને તું એનો મોટો દીકરો છે. મમ્મી, હા અંકલ શું કહી રહ્યા છે? હા બેટા, આ વાત સાચી છે. આજથી વર્ષો પહેલાં તારા પપ્પા શેઠની ફેક્ટરીમાં કામ કરતા હતા અને એ કામ અર્થે અમદાવાદ જતા હતા. એ સમયે શેઠથી એક એક્સિડન્ટ થઈ ગયો અને એમાં એક બાળકનું મૃત્યુ થયું અને એ મૃત્યુનો આરોપ અને તારા પપ્પાએ પોતાના માથે ઓળ્યો. અમને એમ હતું કે
2-5 મહિનાની જેલ થશે અને તારા પપ્પા છૂટી જશે. પણ એને તો હત્યાનો કેસ બનાવ્યો અને પોલીસે આ કેસને કોર્ટમાં લઈ ગયા અને તારા પપ્પાને ફાંસીની સજા થઈ. અને તારા પપ્પાએ નરેશ શેઠનો બધો જ ગુનો પોતાના માથે લઈ લીધો. અને તું કહે છે ને બેટા કે આજ સુધી નરેશ શેઠ શું કામ અમને મદદ કરતા હતા? તો એનું કારણ છે કે તારા પપ્પાએ નરેશ શેઠને બચાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. હા, જે ફાંસીની સજા મને થવી જોઈએ એણે મને ન થવા દીધી અને તારા પપ્પાએ એ બધો જ ગુનો એના માથે લઈ લીધો. અને હું એકલી તમારા બેવનું લાલન પોષણ ન કરી શકું એટલે નરેશ શેઠે તને દત્તક લઈ લીધો અને દેવાંગની ભણવાની બધી જ જવાબદારી એમણે ઉપાડી. હું કે નરેશ શેઠ કે બા તમને લોકોને આ વાત જણાવવા નહોતા માંગતા, પણ આજે આ વાત આ હદ પર આવી ગઈ કે તમને લોકોને સત્ય જણાવવું પડે એમ છે. વિચાર કર, તું કેવા ગંદા આક્ષેપ લગાડતો હતો તારી મા પર. કોઈ આવો ધરતી પર આવો દીકરો નહીં હોય કે એની મા પર આવા ગંદા આક્ષેપ લગાડે. મેં તને કેટલી વાર સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તું મારી વાત માનવા કે સમજવા તૈયાર જ નહોતો. તારો બાપ ક્યાં અને તું ક્યાં? જેણે એના માલિક માટે પોતાનો જીવ આપી દીધો તો એક માલિકની પણ ફરજ બને કે એના આખા પરિવારનું ભરણ પોષણ કરે, એનું રક્ષણ કરે. અને બસ એ જ હું કરતો હતો દીકરા. પણ તું મારી વાત ન સમજી શક્યો બેટા. નસીટ તમે રડશો નહીં. શાંત થા બેટા. જુઓ, જાણે અજાણે મેં બહુ મોટું પાપ કર્યું છે. અરે મને તો ક્યારેય કલ્પના નહોતી કે હું જે વ્યક્તિને ખીજાઈ રહ્યો છું, જેના વિશે અપશબ્દ બોલી રહ્યો છું, એ મારી માં હશે. માફી તો કયા મોઢે માંગું એ સમજ નથી પડતી મને. અને બોલવામાં મેં કંઈ બાકી નથી રાખ્યું. બેટા ભૂલ થઈ ગઈ છે તારાથી, પણ તને પણ ક્યાં ખબર હતી? તું પણ તો બધી વાતથી અજાણ હતો ને. હા, અજાણ હતો, પણ ભૂલ આને ભૂલ ન કહેવાય. જે વસ્તુ મારી છે જ નહીં, આ બધી મિલકત, પ્રોપર્ટી, એ બધું તો આમનું છે. અને જેની હું લાલચ કરીને હું તમારી સાથે ખોટું કરી રહ્યો હતો. મારી પાસે તો કંઈ જ નથી અને તમે મને મોટો કરીને એક બાપનો સહારો આપ્યો, અમારા બધાનું ધ્યાન રાખ્યું. તમારો તો આભાર માનું એટલો ઓછો છે. માનું છું કે મારા પપ્પાએ પણ તમારા ઉપર ઉપકાર કર્યો છે, પણ તમે તો એનો બદલો વાળી દીધો કહેવાય ને. મારો ભાઈ, મને ખબર નહોતી કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો મારા ભાઈ માટે કરો છો. એને પણ મેં ન કહેવાના શબ્દો કીધા. એની સાથે વાત કરતાં પણ મને અત્યારે શરમ આવે છે. આ માને માં કહેતા પણ શરમ આવે છે. અને તમને તો હવે મારે શું કહેવું? નહીં બેટા, જ્યારે તમે કોઈ વાતથી અજાણ છો, તમને ખબર જ નથી અને તમને એક ડર હોય ને મનમાં કે બધું મારું છીનવાઈ જશે, ત્યારે માણસ આવી ભૂલ કરી બેસે. ને તારી ભૂલ નથી બેટા. હા, નાદાનીમાં થઈ ગઈ છે તારાથી આ ભૂલ. જો બેટા, તું મન પર કોઈ વાત નહીં લે. અને એ નહોતી ખબર કે તું એની માં છો, પણ એ તો એને ખબર હતી ને સામે એક સ્ત્રી છે અને એક ભલી ભોળી સ્ત્રી ઉપર એક કેવા ગંદા આક્ષેપ મૂકે છે. એ શું એને ભાન નહોતી? બસ શેઠ, બસ જવા દો. આ વાતને અહીંયા પૂરી કરો. અને આ તો આજે આવો સમય આવ્યો એટલે છોકરાઓને હકીકત જણાવવી પડી.
બાકી આદિ નહીં બેટા, હું આ ઘર છોડીને જતો રહીશ. નહીં. હા, અને તમે તો આ ઘરમાં રહેવાને લાયક છો, પણ હું જ આ ઘરને લાયક નથી. ના બેટા ના. તો હા, શેઠે આટલા વર્ષોથી તને દીકરા તરીકે માન્યો છે, તને પ્રેમ આપ્યો છે, અને એમનો તો વિચાર કર. પણ મેં તો એમની પણ કદર નથી કરી, એમનું પણ માન નથી જાળવ્યું, અને એમને પણ કંઈ કહેવામાં બાકી નથી રાખ્યું. ન કહેવાના શબ્દો પણ એમને મેં કહી દીધા છે, પણ એકવાર પણ એને એવું નથી કીધું કે તું જેની માટે લડી રહ્યો છે, તું જે વસ્તુ માગી રહ્યો છે, તારી છે જ નહીં. મોટા ભાઈ જુઓ, આજે તો તમને અને મને બંનેને ખબર પડી ગઈ છે કે આપણે બંને ભાઈઓ છીએ, અને આજે તો તમને તમારી માં મળી ગઈ છે, તો પછી મોટા ભાઈ ઘર છોડીને જવાનો કોઈ મતલબ નથી. હવે તો તમારે અને મારે મળીને મમ્મીને સાચવવાના છે. આખી જિંદગી એણે ઘરકામ કરી કરીને ઢસરડા કર્યા છે. હવે જ્યારે એમનો સમય આવે છે ત્યારે આપણે એમને છોડીને જતા રહેવાનું વિચારું છું. મમ્મી, માન્યું કે જાણતા અજાણતા અમારાથી ભૂલ થઈ છે, પણ અમે એટલા પણ નાના નહોતા અને અબોધ નહોતા કે જે વસ્તુ અમારી સામે થઈ રહી હોય ને એ વસ્તુ ના સમજીએ. એકવાર શાંતિથી બેસીને જો અમે સમજવાની કોશિશ કરી હોત ને તો આજે આ દિવસ જ ના આવે. મમ્મી, મેં પણ તમારા ચરિત્ર ઉપર ઘણા આરોપો લગાડ્યા છે, આંગળીઓ ચીંધી છે, મને માફ કરી દેજો. ના બેટા, કોઈએ કંઈ માફી માંગવાની જરૂર નથી. જે થયું એને ગઈકાલ સમજીને ભૂલી જાઓ. એક ખરાબ સપનું હતું. હવે મને આ રોકકડ નથી જોઈતી. જો તમને સત્ય હકીકતની ખબર પડી ગઈ છે ને તો બસ હવે હસી ખુશીથી રહો. આદિ, આમ ગણો ને તો મારી તો આ નવી જિંદગી છે. જે મને ફાંસી લાગવાની હતી તારા પપ્પાએ આરોપ એના માથે લઈ લીધો, એટલે આમ ગણો ને તો આ બધી મિલકત સાચી તમારી જ કહેવાય. હું તો આ દુનિયામાં ક્યાં છું જ, ના શેઠ, એટલે બધું જ આ તમારું જ છે એમ જ માનો. આભાર તમારો, પણ જો તમે કહેતા હો તો હું હવે આમની સાથે રહેવા માંગુ છું. અરે આપણે બધા અહીંયા જ રહીએ તો જ તારા પપ્પાના આત્માને શાંતિ મળશે બેટા. આ એક મારી પ્રાર્થના છે, મારી વિનંતી છે. જુઓ અંકલ, તમે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું છે અમારા માટે એ ઘણું છે. હવે અમને મૂકો આપો. અરે હું તો મારો જીવ આપી દઉં ને તો એ ઓછો છે, તો હું તો કંઈ નથી આપતો. બસ એક આ મારી વિનંતીને માન આપો. હા બેટા, શેઠ કહે છે ને કે હવે આપણે હળી મળીને સાથે રહીએ તો રહી શકીએ ને બેટા, કેમ નહીં? હા, આપણે બધા અહીંયા જ રહીશું, સાથે રહીશું. દેવાંગ, જો તમે અમારી સાથે રહેશો ને તો તમારા પપ્પાએ આપેલી કુરબાનીની અમે કદર કરી શકશું. એનું ઋણ ચૂકવી શકશું અમે. હા શેઠ, ચલો હવે તો આ ઘરમાં 2 વ્યક્તિ આવે છે. હવે આજે હું આ ઘરમાં સરસ મજાનું લાપસી બનાવું છું. અને બેટા